જબરજસ્ત અંતરમાં ગુરુ હરિ પ્રત્યેની ભક્તિનો કેફ. જ્યારે કથા કરે, વાતો કરે ત્યારે સામેવાળાને પણ કેફ ચડાવી દે એવી એમની ખુમારી. છગનભાઈને ઉંમર થઈ, પગે ગેંગરીન થયું. અટલાદરાની અંદર વડોદરામાં એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પ્રમુખ સ્વામી મહારાજને ખબર પડી. પ્રમુખ સ્વામી મહારાજે ડૉક્ટર હર્ષદભાઈ જોશી, જે ઓર્થોપેડિક સર્જન છે, એમને સ્વામીશ્રીએ રૂબરૂ ભલામણ કરી. સ્વામી કે આ છગનભાઈ છે ને એને તારી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ આપવાની. પછી સ્વામી કે તારી હોસ્પિટલમાં એને રાખે તો સંભાળ બધી તારે લેવાની, એટલે એને જમવા માટેનું ટિફિન તારા ઘરેથી લાવવાનું, ડૉક્ટરને કહે છે. સ્વામી કે એ જ્યારે જમવા બેસે ત્યારે તારે સામે બેસીને એને જમાડવાના, અને બાપા કે તારે એની કથા સાંભળવાની. હર્ષદભાઈ જોશી આ છગનભાઈ હરિજનને પોતાની હોસ્પિટલમાં ખાટલા પર બેસાડીને જમાડતા, એની વાતો સાંભળતા, અને એમને અનુભવ થયો કે આ ભક્તની નિષ્ઠા જોતા આપણે એમની પાસે કાંઈ નથી. સ્વામીશ્રીએ એવો અનુભવ કરાવ્યો કે તમે બ્રાહ્મણ છો, તમે ડૉક્ટર છો, તમે ધનવાન છો, પેલા હરિજન છે, અભણ છે, ગરીબ છે, પણ તમારા કરતાં આધ્યાત્મિક માર્ગમાં ઘણા આગળ છે. એવો અનુભવ કરાવીને સ્વામીશ્રીએ અહંકાર ઓગાળ્યો. એમના સાનિધ્યમાં બધા ભેદભાવ ઓગળી જતા. સ્વામીશ્રીએ અગણિત હૃદયોની અંદર કેવું સ્થાન પ્રાપ્ત કર્યું છે એની તો કદાચ કોઈને ખબર નહોતી, પણ આખા વિશ્વને ત્યારે પ્રતીતિ થઈ જ્યારે આજથી 1 વર્ષ પહેલાં બાપાએ દેહ ત્યાગ કર્યો. લાખો લોકો સ્વામીશ્રીના દર્શને દોડી આવ્યા. કરોડો આખો દિવસ ટીવી સામે સ્વામીશ્રીના દર્શન કરતા બેસી રહ્યા હતા. એ વખતે જેણે જેણે એ દ્રશ્યનો અનુભવ કર્યો એ અલૌકિકતા ક્યારેય અંતરમાંથી વિસરાય એવી નથી. ભારતના પ્રધાનમંત્રીથી માંડીને સાવ સામાન્ય ગામડાના હરિભક્તો સુધી, કે ઈસનપુર વિસ્તારમાં રહેતા સાવ હરિજન હરિભક્તો સુધી, અરે કેટલાક એવા પણ હતા કે જેમણે જિંદગીમાં ક્યારેય બાપાના દર્શન નહોતા કર્યા, પણ આ સમયે દોડીને આવી ગયા. બાપાના દર્શન કરીને કેટલાય લોકોએ પોતાના ક્યારેય ન છૂટે એવા વ્યસનો છોડ્યા, કેટલાએ પોતાની કુટેવો છોડી. અંતિમ દર્શન કરીને પણ એમણે પોતે રાગ દ્વેષ છોડ્યા. સ્વામીશ્રીની એ દિવ્યતા હતી કે પોતે હયાત હતા ત્યાં સુધી તો એમની દિવ્યતાથી લાખો લોકોના હૃદયમાં એમણે શાંતિનો અનુભવ કરાવ્યો, પણ જ્યારે એમણે આ સંસારમાંથી વિદાય લીધી ત્યારે પણ એમણે એવી અલૌકિકતાનો અનુભવ સૌને કરાવ્યો. આટલું ભવ્ય અને આટલું દિવ્ય જીવન જીવનાર પ્રમુખ સ્વામી મહારાજનું જીવન, એ જીવન જ એક દિવ્ય સંદેશ હતો. અનેક શાસ્ત્રોમાંથી જે શીખવા ન મળે એ પ્રમુખ સ્વામી મહારાજ એક જીવનમાં પોતે જીવી ગયા. બાપાની વિશેષતા કેવી હતી? જો આધ્યાત્મિક રીતે અને તત્વજ્ઞાનની દૃષ્ટિએ જોઈએ તો એ સ્વયં અક્ષર બ્રહ્મ હતા. એ ભગવાનનું રહેવાનું ધામ સ્વરૂપ હતા. પોતે આટલી ઊંચાઈએ પોતે બિરાજમાન હતા, છતાં પણ જ્યારે આ લોકની અંદર મનુષ્ય રૂપે પોતે વર્ત્યા ત્યારે એમણે મનુષ્ય જેવી જ બધી મર્યાદાઓનો સ્વીકાર કર્યો. જાણે આપણને એક દિવ્ય સંદેશ આપવા માટે, એક આદર્શ પૂરો પાડવા માટે પોતે એવી રીતે જીવ્યા કે તમે પણ આ કરી શકો છો એ બતાવવા માટે એ સામાન્ય થઈને રહ્યા. જન્મ ક્યાં ધારણ કર્યો? ચાણસદના એક સાધારણ ગરીબ ખેડૂત પરિવારની અંદર પ્રમુખ સ્વામી મહારાજે જન્મ ધારણ કર્યો. જન્મ સાધારણ, અભ્યાસ કેવા સંજોગોમાં કર્યો? ચાણસદની સાવ સામાન્ય, જેમાં કોઈ સુવિધાઓ ન મળે, જેમાં કોઈ ઉચ્ચ કક્ષાનું માર્ગદર્શન ન મળે એવી એક ગામડાની સાવ સાધારણ સ્કૂલની અંદર
એમણે અભ્યાસ કર્યો. એ સાધારણ ગૃહત્યાગ, કોઈ નિશાન ડંકા નહીં, કોઈ નગરયાત્રાઓ નહીં, કોઈ વિદાય સમારંભો નહીં. આજે કોઈ સાધક દીક્ષા લે તો એના વિદાય સમારંભો યોજાય છે, પણ પ્રમુખ સ્વામી મહારાજે જે વખતે દીક્ષા ધારણ કરી અને ગૃહત્યાગ કર્યો કોઈને ખબર ન પડી. એવી રીતે સ્વામીશ્રી એકદમ સહજતાથી ગુરુના એક વચન પર સાયકલ પર બેસીને નીકળી ગયા હતા. ચાણસદથી દીક્ષા થઈ સ્વામીની આંબલીવાળી પોળની અંદર અમદાવાદમાં એક નાના એવા ઓરડાની અંદર સ્વામીની દીક્ષા થઈ. એ સાધારણ. પછી જે સંજોગોની અંદર સ્વામી ભણ્યા, સાધુ થયા પછી પણ જે સંજોગોમાં સેવા કરી બધું જ સાધારણ. પણ આ બધાની વચ્ચે અસાધારણ જીવન જીવ્યા. અસાધારણ રાજીપો ગુરુનો પ્રાપ્ત કર્યો, જે સૌના જીવનની એક મોટામાં મોટી સફળતા માટેની પારાશીશી છે. સ્વામીશ્રીએ અપાર રાજીપો શાસ્ત્રીજી મહારાજને યોગી બાપાનો પ્રાપ્ત કર્યો. અનન્ય અપરિમિત શાંતિ અને સુખનો અનુભવ કર્યો. 1992ની સાલની અંદર ગાંધીનગરમાં અક્ષરધામનું નિર્માણ કાર્ય થયું. એ વખતે એની અંદર સચ્ચિદાનંદ નામનો એક મલ્ટીમીડિયા શો ત્યાં પ્રસ્તુત કરવામાં આવ્યો. આખા ભારત આ પ્રકારનો અદ્ભુત શો રજૂ થતો હતો. એના જે ડાયરેક્ટર હતા એ જેક દેશના વતની પ્રોફેસર ફ્રીચ હતા. પહેલી જ વાર સંસ્થાના સંપર્કમાં આ નિમિત્તે પોતે આવ્યા હતા. પણ જ્યારે આ આખું કાર્ય સંપન્ન થયું અને અક્ષરધામનું ઉદ્ઘાટન થયું, એ વખતે એમનો ઇન્ટરવ્યૂ લેવામાં આવી રહ્યો હતો. તે વખતે એમણે વાત કરી કે મેં દુનિયાની અંદર ઘણા બધા શોઝ બનાવેલા છે, મેં મોટા મોટા વ્યક્તિઓ સાથે મળીને એમના જીવન વિશેનું રિપ્રેઝન્ટેશન કરેલું છે, પરંતુ મારો તેલો બસ એમના મુખારવિંદ પર અખંડ દિવ્ય પ્રસન્નતાનો અનુભવ બધાને થતો હતો. તો સ્વામીશ્રી એ પોતે અખંડ પ્રસન્ન રહ્યા, અખંડ શાંતિ અને દિવ્યતાની અંદર પોતે વિહરતા રહ્યા. અત્યંત સ્થિર, ગમે તેવા સંજોગોની અંદર અતિશય નિર્લેપ એવું જીવન સ્વામી બાપા પોતે જીવ્યા. કદાચ સ્વામીશ્રીની એ અખંડ શાંતિ, સ્વામી બાપાની એ સ્થિરતા એ જોઈને કોઈને એવો પ્રશ્ન પૂછવાનું મન થાય કે બરાબર છે, પ્રમુખ સ્વામી મહારાજ તો રહી શકે, કારણ કે સાધુ હતા. સાધુને શું ચિંતા હોય? ગ્રહસ્થને 1000 પ્રકારની વિટંબણાઓ હોય. અને સ્વામી તો પોતે ત્યાગી હતા, એટલે એમને શું ચિંતા હોય? એટલે એ તો શાંતિ અને સ્થિરતાનો અનુભવ કરે જ ને. પણ ના, એવું નથી. પ્રમુખ સ્વામી મહારાજ એવા સંત નહોતા જે આખી જિંદગી હિમાલયની ગુફામાં બેસી અને ધ્યાન કરતા રહ્યા હોય. એ એવા સંત હતા જે સમાજની વચ્ચે રહ્યા છે. સ્વામી એવા સંત નહોતા કે જે તે અલગારી થઈને નિર્લેપ થઈને બસ એક કુટીરમાં નિવાસ કર્યો હોય. એ એવા સંત હતા જેમણે જીવનભર પ્રવૃત્તિ કરી છે, જવાબદારીપૂર્વકની પ્રવૃત્તિ કરી છે. અરે 1950થી શરૂ કરી અને 2017ની સાલ સુધી 67 વર્ષ સુધી તો BAPS સંસ્થાના પ્રમુખ તરીકે એમણે જવાબદારી નિભાવી છે. અને કેટલી વ્યવસ્થિત રીતે સંસ્થાના એક એક કાર્યની અંદર, ઝીણામાં ઝીણી બાબતની અંદર કેટલો રસ લીધો છે, સૂક્ષ્મ બાબતોની અંદર. એવું નથી કે જે થતું એ થવા દો, કોને પડી છે, એવું નહીં. 1995ની અંદર મુંબઈમાં અમૃત મહોત્સવ ઉજવાયો અને ત્યાર પછી સ્વામીશ્રીનું વિચરણ મહારાષ્ટ્રની અંદર ખાનદેશ નામનો એક વિસ્તાર કહેવાય છે, એમાં વિચરણ હતું. ધુલિયા સ્વામીશ્રી પધાર્યા. ત્યાંના રોકાણ દરમિયાન એક દિવસ વરખેડા ગામની અંદર મૂર્તિ પ્રતિષ્ઠાનો અવસર હતો. મંદિર પૂરું થયું હતું, મૂર્તિની પ્રતિષ્ઠા કરવાની હતી. સ્વામી બાપા ત્યાં પધાર્યા પ્રતિષ્ઠાના અવસરે. બાપાની એક રીત હતી કે કોઈ પણ નવું બાંધકામ થયું હોય એટલે પહેલાં સ્વામી એનું નિરીક્ષણ જાતે કરે. આ બાજુ વિધિ ચાલુ હતી અને સ્વામીશ્રી પોતે નિરીક્ષણ કરવા પધાર્યા. આખું મંદિર વ્યવસ્થિત જોયું, ઉપરનો માળ જોયો.
સંતાશ્રમ જોયો, બધી વ્યવસ્થા જોઈ, પૂજારીનો રૂમ જોયો. એમ કરતાં કરતાં સ્વામી ઉપર મંદિરના પાછળના ભાગમાં આવ્યા. હવે ત્યાં એમણે જોયું કે શિખરની પાછળનો કેટલોક ભાગ એવો હતો કે જે પ્લાસ્ટર કરવાનું બાકી હતું. એટલે પ્રમુખ સ્વામી મહારાજે તરત આ નોંધ્યું અને જે સાથે સ્થાનિક આયોજક હતા એમને બાપાએ કીધું કે આ પ્લાસ્ટર કેમ બાકી રહી ગયું છે. એટલે એમણે સ્વીકાર કર્યો કે બાપા પહોંચી વળ્યા નથી, આ પ્રતિષ્ઠા અવસર નજીક આવી ગયો અને છેલ્લે છેલ્લે દોડાદોડી હતી અને આટલું બાકી રહી ગયું છે એટલે કરી નાખવાનું છે. બાપા કહે કે જુઓ, ખટકો રાખીને કરી નાખજો, નહીંતર આ વસ્તુ કેવી છે કે જ્યારે બને ત્યારે ભેગું ભેગું થઈ જાય તો થઈ જાય અને રહી જાય તો વર્ષો સુધી રહી જાય. એટલે ના 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 બાપા, અમે ધ્યાન રાખીને કરી નાખશું. સ્વામીશ્રી ત્યાંથી પ્રતિષ્ઠા વિધિમાં આવ્યા, ઉત્સવ પૂરો થઈ ગયો, સભા પૂરી થઈ ગઈ. સ્વામીશ્રી ત્યાંથી ધુલિયા પાછા આવી ગયા. એ જે વિસ્તારની અંદર વિચરણ હતું એ પણ પૂરું કર્યું. પછી સ્વામી ગુજરાતમાં આવ્યા. દક્ષિણ ગુજરાતની અંદર સ્વામી સાંકરી, વ્યારા એ બધા કેન્દ્રોની અંદર વિચરણ કરતાં કરતાં પછી સ્વામી અટલાદરા આવ્યા. ત્યાં વસંત પંચમીનો ઉત્સવ ધામધૂમથી થયો. એ કરીને સ્વામી અમદાવાદ બાજુ ગયા અને વિચરણ કર્યા પછી 3 મહિના બાદ સ્વામી પોતે સારંગપુર આવ્યા. સારંગપુરની અંદર ફૂલદોલનો ઉત્સવ થયો ધામધૂમથી. હજારો હરિભક્તો, સ્વામીએ રંગોત્સવનો બધાને લાભ આપ્યો. એ નિમિત્તે બધી સંસ્થાની જે મિટિંગો થવાની એ પણ બધી થઈ. પછીના દિવસોની અંદર બાપા સારંગપુરમાં હતા. એમાં બન્યું કે વ્યક્તિગત દર્શનમાં સ્વામીને મળવા માટે હરિભક્તો આવતા હતા. એમાં એક હરિભક્ત આવીને બાપાને કીધું કે સ્વામી, હું ખાનદેશથી આવું છું. સ્વામી કે ખાનદેશમાં કયું ગામ? એ કે બાપા વરખેડાથી આવું છું. વરખેડા કીધું એટલે સ્વામીએ તરત હાથ પકડ્યો. બાપા કે ઓલું પ્લાસ્ટર થઈ ગયું કે બાકી છે? આટલી મોટી સંસ્થા, આટલા બધા મંદિરો અને એના કયા ખૂણાની અંદર પ્લાસ્ટર બાકી છે એ સ્વામી અહીં બેઠા બેઠા વિચાર કરતા હતા. એવું નહોતું કે જેમ તેમ ચલાવતા હતા. સ્વામી શ્રી ગરડામાં ગયા હતા. ત્યાંના કોઠારી અધ્યાત્મ સ્વરૂપ સ્વામી બાપાની સાથે સવારે બાપા ઠાકોરજીના દર્શને જાય ત્યારે નીકળ્યા હતા. તો એમણે દૂરથી પેલી આરસની પાટો બતાવી, દિવાલને અઢેલીને બધી પાટો ઊભી હતી અને સ્વામીને બતાવી કે બાપા આ જે પાટો છે ને આરસ, એ હમણાં આપણે મંગાવ્યો છે અને મંદિરના જે ફ્રન્ટના પગથિયા છે ને આપણે ગરડાના, તો જૂના જે પગથિયા છે એ કાળા રંગનો પથ્થર હતો, એટલે એની જગ્યાએ આપણે આ સફેદ આરસ હવે આપણે લગાડવાના છીએ. સ્વામીશ્રીએ એક દ્રષ્ટિ કરીને જોઈ લીધું, પછી તરત આગળ નીકળી ગયા. મંદિર પર આવ્યા, ઠાકોરજીના દર્શન વગેરે કરી અને પછી રોજના ક્રમ પ્રમાણે બાપા આગળના પગથિયા ઉતરી અને હનુમાનજી ગણપતિજીના ડેરામાં દર્શન કરવા ગયા. દર્શન કરીને પછી સ્વામી એમ પાછળ ફરીને ઊભા રહ્યા અને પાછા પગથિયા સ્વામીએ જોયા. બાપાએ કોઠારી સ્વામીને કીધું કે જુઓ, આ પગથિયા તમને જોયા? આ પગથિયાના જે પથ્થર છે ને એની જાડાઈ 2 ઇંચની છે અને તમે જે મને પાટો બતાવીને એની જાડાઈ 1 ઇંચની છે. સ્વામી કેવી રીતે મેચ કરશો? હવે આવો વિચાર નહોતો કર્યો. એ કે બાપા, સ્વામી કે ફૂટપટ્ટી લઈને માપવા નહોતા ગયા, પણ આનું ઓબ્ઝર્વેશન. તો એમણે કીધું કે બાપા એવું કરશું કે આપણે 2 પથ્થર ભેગા કરીને સેન્ડવિચ કરીને લગાડી દઈશું. સ્વામી કહે કે એવું શું કામ કરો છો? એના કરતાં બીજો જ પથ્થર અહીં લગાવજો ને 2 ઇંચવાળો. સારું બાપા, આપની ઈચ્છા છે તો આપણે 2 ઇંચનો પથ્થર લગાડીશું અને આને કંઈક બીજે વાપરી નાખશું. ત્યાંથી સ્વામી ઉતારમાં પધાર્યા. એ દિવસે સાંજે સ્વામી વિદાય લેવાના હતા. તો વિદાય લેતા પહેલાં ફરી ઠાકોરજીના દર્શને ગયા અને જે ખંડની અંદર સંતો દર્શન કરતા હોય છે અંદરના ભાગની અંદર, તો ત્યાંથી સ્વામીશ્રી અંદર પ્રવેશ્યા. પછી પાછા જ્યારે દર્શન કરીને બહાર નીકળ્યા મંદિરની પ્રદક્ષિણામાં, સ્વામી ત્યાં ઊભા રહ્યા. ફરી કોઠારીને બોલાવ્યા અને કીધું કે સ્વામી કે જુઓ, આપણે આ જે પગથિયામાંથી ઉતર્યા ને કોળી મંડપના પગથિયા, બાપા કહે કે આના પગથિયાની જાડાઈ 1 ઇંચની છે. પછી સ્વામી ત્યાંથી ઘુમ્મટના પગથિયા, સ્વામી કે પહેલાં દૂર ઘુમ્મટના પગથિયા જુઓ, એની જાડાઈ 2 ઇંચની છે. બાપા કે જુઓ, આપણે આ જે 1 ઇંચના પગથિયા છે ને એની કોર તૂટી ગઈ છે, જુઓ એની કોર ભાંગી ગઈ છે. સ્વામી કે 2 ઇંચના જે પગથિયા એની કોર ભાંગી નથી, જોયું? તો કોઠારી કહે કે હું 10 વર્ષથી છું, હજી સુધી મારી ધ્યાનમાં આ આવ્યું નહોતું. સ્વામી કહે કે જો એટલા માટે હું કહું છું કે તમે આગળના પગથિયા છે ને એને પણ 2 ઇંચના રાખજો. એમ કરીને સ્વામી નીકળી ગયા. પણ કેટલી ઝીણી બાબત, એમના નજરની બહાર ક્યારેય નહોતી જતી. આટલી સૂક્ષ્મતાથી ને આટલી જવાબદારીથી જેને સંસ્થાનો ભાર ઉપાડ્યો હોય અને એની વચ્ચે સ્વામી નિર્લેપ રહ્યા હોય, એમણે આપણને શીખવ્યું
કે આપણે એમ માનતા હોઈએ છીએ કે જવાબદારી હોય એટલે ટેન્શન હોય, આપણે એમ માનીએ છીએ કે જવાબદારી હોય એટલે આપણને પછી રઘવાયા થઈ જઈએ, આપણે એમ માનીએ છીએ કે ભાઈ આટલી જવાબદારી હોય એટલે ભગવાનમાં મન કેવી રીતે રહે. પણ સ્વામી આપણને જીવી બતાવ્યું કે આ બધું જ આપણી જવાબદારી વ્યવસ્થિત રીતે નિભાવતા આપણે કરી શકીએ છીએ, આપણી જેમ જીવ્યા. કોઈને એવો પ્રશ્ન થાય કે બરાબર છે સ્વામી બાપા તો સમર્થ પુરુષ હતા, એમના સામર્થ્યની સામું જોઈએ તો એમને તો બધા સંકલ્પથી કામ સિદ્ધ થઈ જતા હોય, અને એના કામમાં તો એમને ખબર જ હોય કે હું આમ કરીશ એટલે મને સફળતા મળવાની જ છે. તો ભવિષ્યને પણ જાણતા હોય, ભૂતકાળને પણ જાણતા હોય, સર્વજ્ઞ હોય, એટલે એમને કાંઈ ટેન્શન ના હોય. પણ બાપા એવી રીતે નથી જીવ્યા. પોતે અનંત સામર્થ્યના ધણી હોવા છતાં પણ એ સામર્થ્યને દાબીને પણ મનુષ્યના જીવનની અંદર જે મુશ્કેલીઓ આવે ને બધી મુશ્કેલીઓનો એમણે સ્વીકાર કર્યો છે, પ્રવૃત્તિ કરી છે. આપણને પ્રોબ્લેમ કયો હોય છે? આર્થિક મુશ્કેલીઓ લગભગ દરેક વ્યક્તિને ચિંતાનું કારણ બનતી હોય છે. પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવનમાં આર્થિક મુશ્કેલીઓને પણ સ્વીકારી, સમર્થ હોવા છતાં પણ એ સમર્થ છે, એ ધારે એ પ્રમાણે થઈ શકે એમ છે. નરસિંહ મહેતા એવું કીધું, લક્ષ્મીજી અર્ધાંગના મારી અને તે મારા સંતની દાસી. એમના વચને કામ થાય છે. વિદ્યાનગર છાત્રાલયમાં ભણેલા એક યુવક સંદીપ ધીર, સ્વામી બાપાના આશીર્વાદથી જ એમના લગ્ન થયા, અને લગ્ન પછી પોતે આફ્રિકાની અંદર, કેન્યા દેશની અંદર, મોમ્બાસા શહેરની અંદર પોતે ત્યાં રહેવા માંડ્યા. એક દુકાન ચાલુ કરી, ત્યાં ધંધો ચાલુ કર્યો, પણ ધંધો ચાલુ કર્યો પછી ચાલ્યો નહીં. એટલે મહિનો, 2 મહિના, 6 મહિના દુકાન જ ના ચાલે. ગાંઠના પૈસા નાખવા પડે, આખો દિવસ બેસી જ રહેવું પડે. એટલે એને થયું કે આવી રીતે તો ઘર કેવી રીતે ચાલશે. એમણે બાપાને પત્ર લખ્યો અને કીધું કે બાપા અત્યારે તો એવું લાગે છે કે અહીં મોમ્બાસામાં તો કંઈ ધંધો જ નથી હાલતો, આપ કહો તો હું દેશમાં પાછો આવી જાઉં. બાપા કહે ના, આપણે ત્યાં જ રહેવાનું છે. સ્વામી કે ત્યાં બધું થઈ જશે. ફરી બાપાએ ધીરજ આપી, એટલે પાછા 2, 4, 6 મહિના એણે કાઢ્યા, પણ ધંધામાં કંઈ સુધારો જ ન થયો. એટલે બાપાને કે મને રહેવાયું જ નથી, અહીં કાઢવું કેવી રીતે? સસરા હતા, મદદ કરે, પણ એવી રીતે થોડી આખી જિંદગી કઢાય છે. સ્વામી મારે કંઈ ચાલતું જ નથી. સ્વામી એને ફરી ધીરજ આપી. ત્રીજી વખત એણે બાપાને કીધું, બાપાએ ત્રીજી વખત એને કીધું કે તું ત્યાં જ રહે, ત્યાં જ તારું સારું થશે. અને પછી બાપા બોલ્યા કે તું પૈસા નથી એમ કહે છે, પણ તું ગણતા થાકીશ ને એટલા પૈસા આવશે. આવું બાપાએ કીધું એને. અને ખરેખર ક્યારે પાનું પલટાઈ ગયું. અને એવી એની દુકાન, કોઈ ફેરફાર નહીં. ફર્નિચરે એ, લોકેશન એ, સામગ્રી પણ વેચાણની બધી એની એ, હાર્ડવેરની. અને ખબર નહીં શું થયું, તે એવી ધમધોકાર ઉપડી દુકાન. તે કનુભાઈ છે એમના સસરા, એ કહે કે સાંજ પડે ને એ છે ને ગણતા થાકે, થોકડા ને થોકડા મારી પાસે મૂકીએ, તમે ગણો, મને ટાઈમ નથી. ગણતા થાકે. જે બાપા બોલ્યા હતા, હવે એમના આશીર્વાદથી એ લક્ષ્મીનો વરસાદ કરી શકે એમ હોવા છતાં પણ એમણે કટોકટીનો સ્વીકાર કર્યો છે. દરેક પ્રોજેક્ટની અંદર જ્યારે પોતે સારંગપુર મંદિરના કોઠારી હતા અને મંદિરનું કામ ચાલે, આ બાજુ દરવાજાનું કામ ચાલતું હતું, આગળ દરવાજાની આગળના પુલનું કામ ચાલતું હતું, નવી હવેલી શરૂ કરી એનું કામ ચાલતું હતું, પાવર હાઉસનું કામ ચાલતું હતું, પણ પૈસાની સખત ખેંચ. એટલે એ વખતે પેલા જે કડિયા હોય, મજૂરો હોય, એને સમજાવીને કીધું કે તમને આ 1 મહિનાનો પગાર ન થયો, 2 મહિનાનો ભેગો કરશું. પણ 2 મહિના ભેગા થાય ત્યારે પગારના પૈસા ન હોય, હવે શું કરવું? પેલા મટીરિયલ વાળાને વાયદા આપ્યા હોય એ વાયદા ખોટા પડે. જ્યારે માથે દેવું હોય અને લેણદાર તકાદો કરતા હોય અને આપણે એને 1-2 વાયદા આપ્યા ને ખોટા પડી ગયા હોય, પછી છે ને મોઢું બતાવવું ભારે પડે. આવી સ્થિતિ એ બહુ જ દુઃખદાયક સ્થિતિ હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ કોઠારી તરીકે એવી સ્થિતિમાંથી પણ પસાર થયા. પડી ગયા હોય પછી છે ને મોઢું બતાવવું ભારે પડે. આવી સ્થિતિ એ બહુ જ દુઃખદાયક સ્થિતિ હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ કોઠારી તરીકે એવી સ્થિતિમાંથી પણ પસાર થયા કે જે વખતે મૂંઝવણ થઈ જાય કે આપણે રહેવું નથી. સ્વામી પોતે યાત્રા કરવા જતા રહ્યા, ગોંડલ ગયા, પછી ત્યાંથી દ્વારકા બધું યાત્રા કરવા જતા રહ્યા. શાસ્ત્રીજી મહારાજને ખબર પડી કે નારણદા જતા રહ્યા છે,
પૂછ્યું શું કામ? કે સ્વામી પૈસા નથી, શું કરવું? શાસ્ત્રીજી મહારાજે ધીરજ આપી કે હવે પૈસા આવશે, પાછા આવી જાઓ, અને પછી પાછું કામ આગળ ચાલ્યું. પણ જે પરિસ્થિતિ ગ્રહસ્થના જીવનમાં આવતી હોય છે આર્થિક મુશ્કેલીની, એ મુશ્કેલીઓ પણ એમણે પોતાના જીવનમાં જીવી બતાવી. શારીરિક પીડાઓનો વિચાર આપણે કરીએ છીએ, બાપાના આશીર્વાદથી અસાધ્ય રોગ મટી ગયા હોય, સ્વામીના આશીર્વાદથી આમ ઓપરેશન કરવાનું હોય ને વગર ઓપરેશને બાપાએ સારું કરી દીધું હોય, એવા પ્રસંગો હજારોની સંખ્યામાં આપણા હરિભક્તોના, લોકોના બધાના અનુભવો છે. 2-3 વર્ષ પહેલાની વાત છે કે બાપા ત્યાં સારંગપુરમાં હતા અને સ્વામી શ્રી થોડા બીમાર હતા. એટલે એ વખતે બાપાની સેવામાં આમ તો 2 ડૉક્ટરો ત્યાં રહેતા હતા, પણ તબિયત સેજ વધારે આવી થઈ હતી એટલે બીજા ડૉક્ટરો પણ આવી ગયા હતા બધા. એટલે 7-8 ડૉક્ટરો ત્યાં એક સાથે ભેગા થઈ ગયા હતા. તો રાતના 11:30 વાગે જેવો સમય થયો હતો એટલે નારાયણચરણ સ્વામીએ અચાનક એવો ફોન કરીને સમાચાર આપ્યા કે કીધું કે અત્યારે છે ને ડૉક્ટરો બધા ફ્રી છે, બાપા આરામની અંદર છે, તો જો સમય હોય તો પછી આ ડૉક્ટરો સાથે બેસીને તમે કથા વાર્તા કરો. એટલે પછી બાપાની જે રૂમ હતી એની બાજુમાં એક મેડિકલ રૂમ છે, એમાં બધા ડૉક્ટરો સાથે બેસીને પછી અમે બધી ગોષ્ઠી કરતા હતા, સ્વામી બાપાના પ્રસંગો બધા કહેતા હતા. એમાં બાપાના જે મુખ્ય ડૉક્ટર હતા ડૉક્ટર વીપી પટેલ, ડૉક્ટર વ્રજલાલ પટેલ, જે બહુ સિનિયર ફિઝિશિયન છે અને અમદાવાદની અંદર પોતે પ્રેક્ટિસ કરે છે, તો એમણે પોતે વાત કરી કે મારા અનુભવની વાત હું કહું. પછી એ કહે કે એમના ફોઈ હતા, જે વીપી પટેલ છે એમના ફોઈ, એટલે આપણે એક સંત છે અનિર્દેશ સ્વામી, એમના પૂર્વાશ્રમના દાદીમાં થાય, અને અનંતચરણ સ્વામી છે ત્યાં ગોંડલની અંદર એમના પૂર્વાશ્રમના માતુશ્રી થાય. હવે એમને ગળાની અંદર કંઈ દુખાવો ચાલુ થયો, એટલે શરૂઆતની અંદર તો ડૉક્ટર એમ માનતા હતા કે આ કંઈક સાધારણ ઇન્ફેક્શન જેવું હશે, એટલે એ પ્રકારની ટ્રીટમેન્ટ ચાલતી હતી. પણ પછી ધીમે ધીમે ખૂબ વધી ગયું અને આગળના બધા ટેસ્ટ કર્યા ત્યારે ખબર પડી કે એમને તો ગળામાં કેન્સર છે. ત્યાં અમદાવાદમાં કેન્સર રિસર્ચ સેન્ટર છે, ત્યાં આગળ બધા જે નિષ્ણાત ડૉક્ટરો છે એમની પાસે આ બધી તપાસ કરાવી અને એ લોકોએ રિપોર્ટ જોયા અને પછી નિદાન એવું કર્યું કે આ તો બહુ જ આગળ વધી ગયું છે કેન્સર, હવે ઓપરેશન કરવાથી પણ કોઈ જ ફાયદો થાય એવું નથી, એટલે હવે તમને ઘરે જ રાખો અને એમને ઓછું પેઇન થાય એ પ્રકારની ટ્રીટમેન્ટ આપો. ઘરે જ રાખતા હતા એમને. એમની સેવાની અંદર એમના દીકરા વિષ્ણુભાઈ છે પોતે સતત એમના બાની સેવામાં હાજર રહેતા હતા. ધીમે ધીમે એમની પરિસ્થિતિ છે વધારે ને વધારે કથળતી ગઈ. પહેલાં તો પોતે કંઈક લઈ શકતા હતા પણ પછી એ બંધ થઈ ગયું. પછી તો પ્રવાહી પણ ન લઈ શકે એવી પરિસ્થિતિ આવી ગઈ, ગળા નીચે કશું ઉતરે નહીં. પછી બધું નળીથી આપતા હતા, પેલી આઈવી ચડાવીને આપતા હતા. તો એમ કરતાં કરતાં થોડાક મહિના ગયા, વરસ થવા આવ્યું, પછી સ્થિતિ એવી આવીને ઊભી રહી કે હવે પેલું જો બહારથી આપવાનું બંધ કરે ને તો 24 કલાકમાં ધામમાં જતા રહે, એવી સાવ પરિસ્થિતિ પરવશ થઈ ગઈ હતી. એટલે પછી બધા સગાવાલાએ ભેગા થઈને વિચાર કર્યો કે આપણે હવે એમને આવી રીતે દુઃખી કરવાની જરૂર નથી, બધું બંધ કરી દો. એટલે બહારથી બધું આપવાનું બંધ કરી દીધું. એક દિવસ પસાર થઈ ગયો અને ખરેખર બધા ભેગા થઈ ગયા હતા સગાવાલા, અને ડૉક્ટરે પણ બધું તપાસ કરીને કીધું કે હવે તો કદાચ 1-2 કલાક વધારે નહીં જીવે. એટલે આપણે ત્યાં રિવાજ હોય છે બધો, એ પ્રમાણે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે જમીન ઉપર પેલું ગાયના છાણનું લીપણ કરી અને પછી એમને જમીન ઉપર લાવી દે, પથારીમાંથી જમીન પર લાવી દે. તો એમને પણ એવી રીતે લીપણ ઉપર કરીને પછી એના ઉપર એમને નીચે લાવી દીધા, સુડાવી દીધા નીચે. હવે છેલ્લી ક્ષણો હતી, પછી વિચાર થયો આ ડૉક્ટર વીપી પટેલને કે આપણે બાપાના આશીર્વાદ લઈએ. બાપા એ વખતે બોચાસણમાં હતા એટલે એમને ફોન જોડ્યો. વેદજ્ઞ સ્વામીએ ફોન ઉપાડ્યો, કીધું કે એક અર્જન્ટ કામ છે બાપાને આપો. એટલે સ્વામી બાપાને ફોન આપ્યો. શું વાત છે? એટલે બાપાને કીધું કે સ્વામી અમારા ફોઈ છે અને એની સ્થિતિ આવી છે, અત્યારે છેલ્લી ઘડી જેવું છે, તો આપ આશીર્વાદ આપો અને એને ભગવાનના ધામમાં બેસાડી દો. સ્વામી કે શું થયું છે? એ કે બાપા જે થવાનું હતું એ બધું હવે પૂરું જ થઈ ગયું છે, કારણ કે કેન્સર હતું અને બધી ટ્રીટમેન્ટ જે આપવાની તે થઈ ગયું, પણ હવે તો એમાં કંઈ થાય એવું નથી, હવે પૂરું જ થઈ ગયું છે, આપ આશીર્વાદ આપો એટલે બસ સુખેથી ધામમાં બેસી જાય. તો બાપા અચાનક કે તમે એમને પૂછો કાંઈ એમને ખાવું છે?
અરે બાપા, ખાવાની વાત તો કેવી રીતે શક્ય બને, કારણ કે કેટલાય મહિનાથી પાણી ઉતરતું નથી. બાપા કે પૂછો તો ખરા. આવું કીધું ને એટલે પછી ડોક્ટરે પૂછ્યું કે માજી કંઈ ખાવું છે? તો આશ્ચર્યની વાત છે કે બોલ્યા કે ખીચડી હોય તો ખાઈએ. હવે આ કોઈએ ધાર્યું નહોતું, પણ હવે એમણે કીધું એટલે તરત ખીચડી મૂકી. હવે કુકર ચડાવ્યું ને 3 સીટી વગાડી. ખીચડી થતા કેટલી વાર, 15 મિનિટમાં તૈયાર, વાટકીમાં લઈ આવ્યા. ખબર હતી કે ખાઈ શકવાના નથી, પણ માણસની છેલ્લી ઈચ્છા પૂરી કરવી જોઈએ એમ સમજીને પેલી વાટકીમાં ખીચડી લઈ આવ્યા. જે 2 જણે એમને બેઠા કર્યા, પાછળ ઓશિકાનો ટેકો મૂક્યો. હજી નીચે જ છે, ત્યાં જ, જ્યાં હુડાવ્યા હતા ને ત્યાં જ. અને પછી પેલી ચમચી લઈ ગયા એના મોઢા પાસે અને મોઢું ખોલ્યું એમણે, આને અંદર આપી તો ઉતારી ગયા, આખી વાટકી ખાઈ ગયા. એ દિવસથી માંડીને 13 વર્ષ સુધી જીવ્યા. બધું ખાતા હતા, પીતા હતા, હરતા હતા, ફરતા હતા. તો ડોક્ટર કહે કે આ કોઈ રીતે અમારી થિયરીમાં આ વસ્તુ બેસે એવું નથી. તો અસાધારણ કહેવાય, એવી કક્ષાના રોગ હોય અને સ્વામીશ્રીએ એમાંથી બસ સંકલ્પ માત્રથી એમને બાપાએ મુક્ત કર્યા હોય. પણ છતાંય એ આવા સમર્થ હોવા છતાં પણ એમણે પોતે કેવી શારીરિક પીડાઓ સહન કરી. એવી પીડાઓ આપણે એમને ફરિયાદ પણ ન કરી શકે એવી રીતે. બાપા મુંબઈમાં હતા 1995ની સાલમાં, અને એ વખતે ગાંધીધામના એક સિંધી ભાવિક છે આહુજા શેઠ, એ બાપાના દર્શન કરવા માટે મુંબઈ આવ્યા હતા. પછી બાપાને વ્યક્તિગત મુલાકાત વખતે એમને આમ વાત કરી કે બાપા મને છે ને આ ખભો બહુ દુખે છે, એવી એમણે બાપા પાસે ફરિયાદ કરી. તો સ્વામી બાપા એમને સામે કે બાપા કે મને દુખે છે. હકીકતમાં દુખતો હતો બાપાને, કારણ કે આગલા વર્ષે 94ની સાલમાં જ્યારે સ્વામી બાપા અમેરિકા ગયા હતા અને એ વખતે ત્યાંના કિશોરોની શિબિરમાં ગયા હતા પોકોનોઝમાં, અને બધાએ બહુ આમ ઈચ્છા હતી બધા કિશોર, બાપા અમારી સાથે બેઝબોલ રમે. અને સ્વામી બેઝબોલનું બેટ હાથમાં પકડી અને આમ ફેરવ્યું હતું ને, તો એનો આંચકો લાગી ગયો તો સ્વામીને, ફ્રોઝન શોલ્ડર થઈ ગયું હતું. 1 વર્ષ સુધી બાપાને એનો દુખાવો રહ્યો હતો, જે ખભાનો દુખાવો હતો ને. એટલે પેલા આહુજા શેઠે એવું કીધું બાપા મને દુખે છે, તો બાપા સામે કે મને દુખે છે. એટલે પેલા આવું ધાર્યું નહોતું બાપા આવું કહેશે, એટલે બિચારા અવાચક થઈ ગયા. પછી સ્વામી એકદમ હસવા માંડ્યા. બાપા કે કામ કરો કે હું તમારા ખભે હાથ ફેરવું અને તમે મારા ખભે હાથ ફેરવો. એટલે એ ભોળા ભગત હતા, એટલે એમણે બાપાને ખભે હાથ ફેર્યો, બાપાએ એમના ખભે હાથ ફેર્યો. હવે દુખાવો મટ્યો કે નહીં એ તો ખબર નથી, પણ એમને છે ને હાશ થઈ ગઈ કે ભાઈ આવું તો થાય. બાપાની ખભો દુખે છે તો દુખે, શરીર હોય તો આવું કંઈક થાય. હળવાશ થઈ ગઈ દુઃખની એને, તો બાપાએ પોતાના જીવનમાં બધું અપનાવ્યું. એમાં આપણે જોઈએ છીએ કે એમને જે છેલ્લા વર્ષો હતા, ખાસ કરીને છેલ્લા 3-4 વર્ષ, જેમાં સ્વામીશ્રીએ સારંગપુરમાં અંદર રહી અને જે વિશ્રામ લીલા ગ્રહણ કરી હતી, તો એમાં તો કેટલી બધી એમણે શારીરિક નબળાઈ સ્વીકારી હતી. વ્હીલચેરમાંથી ઊભા પણ ન થઈ શકે, હાથ પણ ઊંચો ન કરી શકે. ક્યારેક જાહેરની અંદર પણ સ્વામીશ્રી પોતે એટલી સ્વામીશ્રીને નબળાઈ હોય કે આંખો બંધ કરી દે. આ બધું આપણે દર્શન કર્યા છે આપણે બધાએ, અને આપણને પણ બધાને થાય કે બાપાએ કેમ આટલું બધું બીમારી ગ્રહણ કરી હશે. પણ સ્વામીશ્રીએ એટલી હદે બધું પોતાના જીવનમાં સ્વીકારીને બતાવ્યું કે આપણને એમ થાય કે કોઈ ફરિયાદ આપણે કરી શકીએ નહીં. કરી બતાવ્યું. એની વચ્ચે પ્રફુલ્લિત રહ્યા. આટલી બીમારીની અંદર સ્વામીશ્રી એક પણ વખત સ્વામી કંટાળી ગયા હોય બીમારીથી એવું કોઈએ જોયું નહીં. જાહેરમાં નહીં, ખાનગીમાં નહીં, એ શાંત. ડૉક્ટર તેજસ પટેલ આવ્યા, શાંત. બાપાને પૂછ્યું ડૉક્ટર તેજસે કે બાપા કંઈ ફરિયાદ છે? સાંઈ કે મારે શાની ફરિયાદ? હવે ફરિયાદ સિવાય કાંઈ ના હોય. જે પેશન્ટ આવી હાલતમાં હોય ને એને કંઈ ફરિયાદો છે. બાપા કે મારે શાની ફરિયાદ? તો ડૉક્ટરને આશ્ચર્ય થયું કે આવી સ્થિતિમાં બાપાએ કોઈ દિવસ કોઈ પ્રકારની ફરિયાદ કરી નહીં. એમને પણ હસતા હસતા, એમાં બાપા પોતે બધાને આનંદ કરાવતા હતા, એમાં બધાને લટકું કરીને ખુશ કરી દેતા હતા, એમાં પોતે હસતા હતા અને હસાવતા હતા. એ બધું સ્વામીએ કરી બતાવ્યું.
તો સ્વામીશ્રીએ સમર્થ હોવા છતાં પણ બીમારીને ગ્રહણ કરી. સમર્થ હોવા છતાં પણ સ્વામીએ નિષ્ફળતાઓને પણ સ્વીકારી. આપણી જેમ જ આપણને એમ થાય કે ભાઈ આપણી અંદર જો સામર્થ્ય હોય તો પછી આપણે કોઈ દિવસ નિષ્ફળતાને આવવા જ ન દઈએ, પણ સ્વામી આવવા દીધી. એ ઉલટાને સુલટું કરી શકે એવું સામર્થ્ય તો એમની અંદર હતું. એનો અનુભવ તો બધાને થયો હતો કે સ્વામી ધારે તો શું કરી શકે છે. સ્વામીશ્રીએ લોસ એન્જલસની અંદર જે નવા મંદિરનું નિર્માણ આરંભ કરેલો ચિનો હિલ્સ વિસ્તારની અંદર, 77ની સાલમાં બાપાએ સંકલ્પ કર્યો કે આપણે શિખરબદ્ધ મંદિર થાય તો સારું. 84ની સાલમાં સ્વામીશ્રીએ ત્યાં હરિમંદિર બનાવેલું, પણ 96ની અંદર બાપા એવું કીધું કે તમે બધા હવે શિખરબદ્ધ મંદિર માટેની જમીન શોધો. 2000ની સાલમાં જ્યારે બાપા ત્યાં ગયા ત્યારે બધા હરિભક્તોએ સ્વામીશ્રીને જુદી જુદી જમીનો બતાવી, 10-12 જેટલી. તો એમાંથી બાપા એક જ જગ્યાએ ઉતર્યા, બીજી કોઈ જગ્યાએ ઉતર્યા નહીં. અને એ જમીન પર ઉતરીને સ્વામી પુષ્પો છાંટીને કીધું કે આપણે અહીં મંદિર કરવું છે. એ વખતે તો બધાએ કીધું બરાબર છે, પણ જ્યારે તપાસ કરી ત્યારે ખબર પડી કે એ જગ્યાએ મંદિર થાય એવી કોઈ શક્યતા જ નથી. ત્યાં મંદિર કરવાની પરમિશન મળે એમ જ નહોતી. એટલે પહેલેથી જ આ પ્રશ્ન હતો કે આપણે જમીન તો લેશું પણ મંદિર થશે નહીં થાય. એટલે બધાને અવઢવ હતી, કહેતા હતા કે આના કરતાં આપણે બીજી જમીન લઈએ તો સારું. પણ બાપાએ કીધું આપણે ત્યાં જ કરવી છે. હરિભક્તો 2 વર્ષ 3 વર્ષ મથ્યા, છતાંય ન થયું. એટલે પછી એવો વિચાર કર્યો કે આપણે બાપાને સારંગપુર જઈ અને કહી આવીએ કે બાપા હવે આ જમીન છોડી દઈએ, આપણે બીજી જમીન પર જઈએ. સારંગપુર આવ્યા ડેલિગેશન લઈને, વિવેક સાગર સ્વામીને સમજાવ્યા. એટલે વિવેક સાગર સ્વામી એ લોકોની સાથે આવ્યા કે ચલો આપણે બાપા પાસે રજૂઆત કરીએ. અને જેવા સ્વામીની રૂમમાં પ્રવેશ કર્યો, આખું જે મંડળ હતું, અને બેઠા, સ્વામી અંતર્યામી રૂપે બધું જાણી ગયા કે શું કહેવા માગે છે. અને એ કાંઈ કે પહેલા બાપાએ કીધું કે જુઓ, તમને બધાને નથી દેખાતું પણ મને દેખાય છે મંદિર ત્યાં જ થવાનું છે. હવે બાપાએ એટલું બધું દ્રઢતાથી કીધું એટલે હવે કોઈ વિચાર કરવાનો હતો નહીં. સારું બાપા કે આગળ વધો, થશે જ ત્યાં. 2004ની સાલમાં સ્વામી ત્યાં ગયા, હજી પરમિશન તો મળી જ નહોતી. સ્વામી કે આપણે છે ને આ મંદિરનો શિલાન્યાસ કરી નાખીએ. પણ બાપા ત્યાં પરમિશન છે નહીં ને શિલાન્યાસ કેવી રીતે કરવો? કાયદેસર રીતે આપણે કરી જ ના શકીએ સાઇટ ઉપર કાંઈ. બાબા કે ભલે ને સાઇટ ઉપર કાંઈ ન થાય, આપણે હોલ ભાડે રાખો એક, અને હોલની અંદર આપણે બધી વિધિ કરાવી દઈશું અને ત્યાં શિલાન્યાસ કરી નાખશું. ભાડે હોલ રાખીને ત્યાં વિધિ કરી, ત્યાં શિલાન્યાસ કરાવ્યો. અને સ્વામીશ્રીએ કીધું કે ભવ્ય મંદિર થઈ જશે, ગગન જમતું, બહુ આશીર્વાદ સરસ આપ્યા. પણ હજી કાંઈ પરમિશન મળી નહોતી. એ વખતે ત્યાંના કાયદા એ પ્રમાણેના હોય છે કે કોઈ જગ્યાએ આવું કંઈ પ્રોજેક્ટ થવાનો હોય તો એના માટે ત્યાં રહેતી જે સ્થાનિક પબ્લિક હોય ને એની પાસેથી પરમિશન લેવી પડે. એટલે પબ્લિક વોટિંગ કરે અને પ્રોજેક્ટ પાસ કરે તો પછી આગળ વાત ચાલે. એટલે એના માટે પબ્લિક હિયરિંગ થાય. કાઉન્સિલના જે 5 મુખ્ય સભ્યો હોય, મેયર સહિતના, એ બધા ત્યાં મુખ્ય પોતે નિર્ણાયક તરીકે બેસે, આખા વિસ્તારના લોકોને નિમંત્રણ આપે, આખો પ્રોજેક્ટ રજૂ કરે અને પછી પબ્લિક પોતે પોતાનો ઓપિનિયન રજૂ કરે કે આ પ્રોજેક્ટ અહીં થાય એમાં અમને કંઈ વાંધો નથી, તો પછી આગળ ચાલે. એ વખતે આ હિયરિંગ થવાનું હતું. સાંજના 6 વાગ્યે એ શરૂ થવાનો સમય હતો અને બરાબર બધું આયોજન પ્રમાણે થયું અને હિયરિંગ ચાલુ થયું. ચિનો હિલ્સ જે સિટી છે એના ઇતિહાસની અંદર સૌથી લાંબામાં લાંબો હિયરિંગ થયું. સાંજના 6 વાગે શરૂ થયું હતું, રાતના 2 વાગ્યા સુધી, 8 કલાક. પણ 8 કલાક થયું શું? સખત વિરોધ. અમારે આ પ્રોજેક્ટ અહીં જોઈએ જ નહીં, અહીંથી કાઢો આને, અમારે અહીં બધો કંકાસ, આ બધો કજિયો નથી જોતો, આ બધું ભેગું થાય, ટ્રાફિક થાય, ગીર્દી થાય, ધમાલ થાય, અમને શાંતિથી જીવવા દો. આવી જ વાતો બધી. કારણ કે ગેરસમજથી બધો અપપ્રચાર થયો હતો. કેટલાક લોકો ખરેખર વિરોધની અંદર હતા, જેને બધાના મનમાં એવું ઠસાયું હતું. કેટલુંક છાપાઓની અંદર છાપ્યું હતું કે આ લોકો આવશે તો આપણે સિટીને બગાડી નાખશે. એટલે સખત વિરોધ થયો. છેલ્લે જ્યારે નિર્ણય આપવાનો થયો ત્યારે જે મેયર વગેરે હતા એમણે નિર્ણય એવો આપ્યો, સીધું તો મંદિર કરવાની ના ન પાડી શકે. કારણ કે મંદિર કરવાની ના પાડે તો ધાર્મિક ભેદભાવ રાખ્યો છે એવું સાબિત થાય તો કાઉન્સિલને મુશ્કેલી પડે.
એટલે કાયદાકીય રીતે ના ન પાડી શકે મંદિર કરવાની, ના એવી રીતે પાડી કે તમે બધા છે અહીંયા આગળ કંઈ બનાવવું હોય તો તમે બનાવી શકો, પણ 42 ફૂટથી ઊંચું બાંધકામ નહીં કરવાનું. હવે આપણું મંદિર 72 ફૂટ જાય, જે પ્રમાણે પરંપરાગત મંદિર આપણે કરીએ તો એ તો આટલું ઊંચું જ જાય, અને એના પ્લાનિંગ મૂકેલા હતા બધા, પણ એમણે કીધું કે તમે આટલું જ કરી શકશો. સ્વામી બાપા સાઉથ આફ્રિકામાં હતા, હરિભક્તોએ ફોનથી બધી વિગત સમજાવી કે બાપા આવું થયું છે. વિરાટ સ્વરૂપ સ્વામી એ વખતે ત્યાં હાજર હતા, એ પોતે અમેરિકાની અંદર લોયર થયેલા છે અને આ કાયદાકીય બધું સારું જાણે છે. તો સ્વામીશ્રીએ વિરાટ સ્વરૂપ સ્વામીને કીધું કે આજે જે નિર્ણય આવ્યો છે ચુકાદો, એ શું કહેવા માંગે છે? એટલે એમણે કીધું કે બાપા આ લોકોએ સારા શબ્દોમાં આપણને એવું કીધું કે તમે અહીંથી પોટલા લઈને ઉપડો, હાલતા થાઓ, આ જગ્યાએ તમે કાંઈ ન કરો, એવું આપણને સારા શબ્દોમાં કહી દીધું. સ્વામીશ્રી બધાની વાત સાંભળી. પછી હરિભક્તે કીધું બાપા હવે આપણે શું કરવાનું? બાપા કે મંદિર ત્યાં જ કરવાનું. અરે પણ બાપા ત્યાં તો હાઇટની પરમિશન જ નથી. બાપા કે શું કીધું છે એ લોકોએ? કે એ લોકો એમ કહે છે કે 42 ફૂટથી ઊંચું બાંધકામ નહીં. બાપા કે 42 ફૂટ સુધી તો કોઈ રોકવાનું નથી, ચાલુ કરો ને, પછી આગળનું જોયું જશે. અરે પણ બાપા પછી પરમિશન નહીં મળે તો? બાપા કે પછી મળશે, અત્યારે ચાલુ કરો. તો પ્લાનિંગ કયું રાખવાનું? બાપા કે 72 ફૂટ વાળું જ પ્લાનિંગ રાખીને આગળ વધો. હવે આ કોઈના મનમાં બેસે? પણ સ્વામીશ્રીએ કીધું આગળ વધો અને આ બાજુ કામ ચાલુ કરાવ્યું. 2007ની સાલમાં બાબા અમેરિકા પધાર્યા. સ્વામી કે મારે આ ચિનો હિલ્સ મંદિરની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા કરી દેવી છે, પણ બાપા હજી મંદિર તો તૈયાર થયું નથી. બાપા કે ભલે ને મંદિર તૈયાર ન થયું હોય, અમે હવેલીમાં પધરાવી દઈશું. પણ બાપા હવેલી પણ તૈયાર ન થઈ હોય તો? બાપા કે કાંઈક તો તૈયાર થયો હશે ને, જે તૈયાર થયો હશે ને એમાં હું પધરાવી દઈશ, પણ મારે મૂર્તિ પ્રતિષ્ઠા કરવી છે. અને સ્વામીશ્રીએ બુક સ્ટોલનું જે મકાન હતું ને એની અંદર મૂર્તિઓ પધરાવી દીધી, બધી જ શિખરબદ્ધ મંદિરની મૂર્તિ. અને એ પ્રતિષ્ઠા વખતે સ્વામી બાપા બોલ્યા કે આપણને અત્યારે દેખાતું નથી, પણ સરકારી માણસો, અધિકારીઓ બધામાં ભગવાનનો પ્રવેશ થશે અને પરમિશન મળશે, અને ગગનની અંદર ફર 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 ધજાઓ થતી હોય એવું ગગનચુંબી મંદિર બની જશે. આવું બાપા આશીર્વાદમાં બોલ્યા, પણ પરમિશન હજી હતી નહીં. ત્યાં આગળ બધી પ્રવૃત્તિ ચાલુ થઈ, સભા વગેરે ત્યાં થતું હતું, હરિભક્તો આવતા હતા, સંતો ત્યાં રહેવા માંડ્યા. સ્વામી કે આજુબાજુના વિસ્તારના લોકો સાથે સંબંધો સારા રાખવા, એને આપણે પ્રસંગે નિમંત્રણ આપવું, એટલે એવા વિશિષ્ટ દિવસો હોય ત્યારે બધાને નિમંત્રણ આપે. એમ કરતાં કરતાં બધાને સદભાવ થવા માંડ્યો. આ બાજુ સ્વામી એવું કીધું હતું કે બધા લોકોને સમજાવવા માટે આપણે હરિભક્તોને સંપર્ક કરાવો, એટલે સંપર્ક પણ એક બાજુ ચાલુ હતો. ધીમે 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 સદભાવ થવા માંડ્યો. 2011ની સાલમાં ફરી વખત હિયરિંગ થયું. માગણી કરી કે ભાઈ 2004માં જે થઈ ગયું એ થઈ ગયું, પણ અમારી ઈચ્છા એવી છે કે ફરી વખત પબ્લિકનો ઓપિનિયન લો કે હવે શું કહે છે. એ થાય એમ નહોતું, પણ એમાંય સ્વામી બાપાએ ઐશ્વર્યનો અનુભવ કરાવ્યો અને 2011ની સાલમાં ફરી વખત હિયરિંગ ગોઠવાયું. હવે એ હિયરિંગની અંદર 2 સેશનમાં હતું. પહેલા પ્લાનિંગ કમિશનનું હિયરિંગ હતું. પ્લાનિંગ કમિશન એટલે એમાં જે સિટીના જે એન્જિનિયરો હોય બધા, એની મ્યુનિસિપાલિટીના કાઉન્સિલના, એ બધા 5 જણા બેસીને નિર્ણય આપે. એ 5 જણાનું જે પહેલું હિયરિંગ થયું એની અંદર તો 5માંથી 4 જણાએ હા પાડી, પ્લાન પાસ કર્યો. 1 જણાએ ના પાડી. બાપાને રિપોર્ટ આપ્યો કે બાપા આપણે પ્લાનિંગ કમિશનની અંદર 4ની સામે 1થી આપણો વિજય થયો છે. બાપા કે બહુ સારું. પછી હરિભક્તો કે બાપા મુખ્ય તો હવે છે, આવતા અઠવાડિયે પબ્લિક હિયરિંગ થવાનું છે મેયરની હાજરીમાં. સ્વામી બાપા કે એમાં આના કરતાં પણ સારો વિજય થશે. હવે આના કરતાં સારો વિજય એટલે શું? 5-0. આમાં 4-1થી વિજય થઈ ગયો. 5-1 એ તો શક્ય જ નહોતું, કારણ કે જે 5 જણા બેસવાના હતા મુખ્ય, એમાં જે મેયર હતા ને એ તો 100% વિરોધી હતા. એ તો સ્પષ્ટ કહેતા હતા કે હું તમને પરમિશન નહીં આપું. મિટિંગ જ ના આપે હરિભક્તોને. હિયરિંગના આગલા દિવસે 10 મિનિટનો સમય એણે માંડ આપ્યો. હરિભક્તોને મળવા માટે ગયા અને જેવા મળ્યા તરત મેયરે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે તમારા આ પ્રોજેક્ટમાં મને કોઈ જ ઇન્ટરેસ્ટ નથી, એટલે તમે આ બાબતમાં મને વાત કરતા નહીં. તો પતી ગયું. ખબર હતી કે હવે મેયર તો આપણને સપોર્ટ કરવાના નથી. બાકીના 4 મેમ્બર રહ્યા. એ 4ની અંદર બીજા એક મહિલા હતા. જો મેયર 100% વિરોધી હોય તો પેલા મહિલા 125% વિરોધી હતા, એટલે એને તો મળવાનો કોઈ વિચાર જ નહોતો, કોઈને કોઈ ફાયદો જ નહોતો. બાકી જે 3 જણ રહ્યા એમાંથી 2 જણ એવું કહેતા હતા કે અમે તમને સપોર્ટ કરીશું, અને જે એક ભાઈ હતા ને
એ ઘડીક હા બોલે ને ઘડીક ના બોલે, ઘડીક હા બોલે આમ ને આમ ડોલતા હતા. એટલે હવે અવઢવ છેલ્લી ઘડી સુધી અવઢવ હતી કે આ માણસ એ જે બાજુ ઢળશે, અને જો આ કદાચ આપણા પક્ષમાં ઢળી ગયો તો વધુમાં વધુ આપણને વોટ મળે તો 5 માંથી કેટલા મળશે? 3 મળશે. પણ બાપા શું બોલ્યા હતા? 5 થી વિજય થશે. હવે એ તો શક્ય લાગતું જ નહોતું. પણ આ બાજુ હિયરિંગ ચાલુ થયું અને એક આપણા કિશોરી છે એ ઊભા થયા શરૂઆતની અંદર, અને એણે પોતે નાનું 2 મિનિટનું પ્રવચન કર્યું અને પછી કીધું કે આપણે ત્યાં સિટીમાં પ્રોજેક્ટ થાય છે, આ મંદિર થાય છે, હું એ મંદિરને સપોર્ટ કરું છું. તો અત્યારે જે ભેગા થયા છે બધા, એમાંથી જેટલા લોકો આ મંદિરને સમર્થન આપતા હોય, સપોર્ટ આપતા હોય, એટલા લોકો ઊભા થાય. અને આશ્ચર્યની વાત છે, 99% પબ્લિક ઊભી થઈ ગઈ, જે પેલા લોકોએ ધાર્યું જ નહોતું. અરે 2004માં જે હતું એનાથી સાવ ઊંધું ચિત્ર. અને પછી જે લોકો બોલ્યા એની અંદર ચાઇનીઝ લોકો પણ હતા, એની અંદર બધા હબસી પણ હતા, અમેરિકન, આફ્રિકન, એની અંદર બધા ત્યાંના અમેરિકન લોકો પણ હતા, એની અંદર મેક્સિકન, બધા પ્રકારના લોકો પણ ઊભા થઈને લોકોએ એમને મેયરને ખખડાવે કે તમે લોકો શું કહો મને હેરાન કરો છો, આપો પરમિશન, આ લોકો કેટલા સારા માણસો છે અને આટલું સારું કરે છે ને કેમ ના પાડો છો? એટલું બધું બોલ્યા. અને છેલ્લે 5 જણનું વોટિંગ કરવાનું થયું જે મુખ્ય હતા. એમાં પેલા 2 આપણા પક્ષમાં હતા, એ બંને તો પેલી હા પાડી દીધી. ત્રીજા પેલા આમ આગળ પાછળ દોડતા હતા એમણે હા પાડી. પેલા મહિલા જે કોઈ દિવસ હા પાડે એમ નહોતા, એણે હા પાડી. છેલ્લા મેયર વધ્યા. એણે પોતે કીધું કે મેં આ હોલમાં પ્રવેશ કર્યો ત્યાં સુધી મારી ના હતી, પણ હવે મારી હા છે. તો જે અશક્ય કામ કહેવાય, જેમાં એક પણ વ્યક્તિ એવું ન કે, એક પણ જાણકાર વ્યક્તિ એવું ન કે આ થઈ શકે એવું છે, અને એ વખતે બાપાએ નિષ્ફળતાને સફળતામાં પલટાવીને એમના સામર્થ્યનો અનુભવ કરાવ્યો છે. હવે આવા વ્યક્તિ શું કામ નિષ્ફળતા સ્વીકારે? આવું સામર્થ્ય હોય તે. પણ બાપાએ પોતાના જીવનમાં એ પણ કરી બતાવ્યું, ભયંકર નિષ્ફળતાઓને પણ સ્વીકારી, આપણને જીવન સંદેશ આપવા માટે. લંડનની અંદર હેરો વિસ્તારમાં આવો જ કેસ થયો. એ વખતે એક બહુ જ સરસ જમીન જે બધાને પસંદ હતી, અને આ જગ્યાએ મંદિર થાય તો બહુ સારો, એવી બધાની ઈચ્છા હતી. બાપાએ પણ ખૂબ આશીર્વાદ આપ્યા હતા, પણ ત્યાં પરમિશન ન મળી. કાયદાકીય રીતે મળવી જોઈએ એવી સિચ્યુએશન હતી, પણ છતાંય સામે પક્ષે જે વિરોધ હતો, અકારણ વિરોધ હતો, પણ એને લીધે ત્યાં પરમિશન અટકી. એને લીધે કેસ થયો. કેસ ચાલ્યો કોર્ટની અંદર. સ્વામી બાપાએ કીધું કે સારું આપણે વકીલ રાખો, અમે પ્રાર્થના કરીએ છીએ. આ બાજુ સારામાં સારો વકીલ રાખ્યો, ખૂબ સારી રીતે કેસ લડાયો પણ ખરો, ખૂબ મહેનત પણ હરિભક્તોએ કરી, બધેથી સહીઓ ઉઘરાવી, આ તે કર્યું, બધું કર્યું. અને બધાને એમ જ હતું બાપાએ આટલા આશીર્વાદ આપ્યા છે, હવે તો આપણે જીતી જ જાશું, મંદિર અહીંયા જ થશે. પણ જે વખતે ચુકાદો આવ્યો, સ્વામી બાપા ત્યાં અટલાદરાની અંદર હતા, અને નિર્ણય એવો આવ્યો કે તમને પરમિશન આપવામાં આવતી નથી. ભયંકર નિષ્ફળતા. સ્વામીશ્રીએ એ વાત સાંભળી, તરત સ્વીકારી લીધી, જેવી ભગવાનની ઈચ્છા. આપણે આપણો પુરુષ પ્રયત્ન કરી લીધો, ભગવાનની ઈચ્છા ત્યાં બેસવાની નહીં હોય. વાત પૂરી કરી, ચેપ્ટર ક્લોઝ કરી દીધું. કોઈ ઉદ્વેગ નહીં, કોઈ અશાંતિ નહીં, કોઈ ચર્ચા નહીં, શા માટે આમ થયું એ પણ નહીં, બસ ભગવાનની ઈચ્છા. નિષ્ફળતાઓને પણ એમણે પચાવી, આપણને એ શીખવવા માટે કે જીવનમાં નિષ્ફળતાઓ આવે ને તો પણ સુખી જીવન જીવી શકાય છે. સંદેશ આપવા માંગતા હતા આપણને. બાપાના જીવનમાં આપણને દેખાય છે કે જીવ પ્રાણી માત્રના નાડી પ્રાણ જેના હાથમાં હોય એવા એ પુરુષ હતા, અને છતાં પણ એમણે તુચ્છ જીવોના અપમાનને પણ સહન કર્યા. આપણે જો સામર્થ્ય હોય, આપણી પાસે પાવર હોય, તો આપણે એ રીતે જીવીએ. કોઈની તાકાત છે, ઊંચી આંખ તો કરે મારી સામે. સહન ક્યારે કરીએ? જ્યારે આપણે પહોંચી વળીએ તેમ ન હોઈએ, જ્યારે આપણું ગજું ના હોય, ત્યારે પછી શું થાય? લાચારી. સ્વામી બાપાએ કીધું એમ નહીં, લાચારીથી નહીં, ખુમારીથી સહન કેવી રીતે થાય? બધું સામર્થ્ય હોવા છતાં પણ. 1996ની સાલમાં સ્વામી ત્યાં ઓસ્ટ્રેલિયાની અંદર હતા, પર્થ નામના શહેરમાં. પ્રસંગ એવો બન્યો કે દુબઈની બાજુમાં અબુધાબી છે, તો ત્યાંના એક
હરિભક્ત હતા લલિતભાઈ ભટ્ટ. એમને ત્યાં આગળ પોતે સેટ થયેલા હતા અને કામકાજ વ્યવસ્થિત ચાલતું હતું, પણ કોઈક ત્યાંનો કાયદો બદલાયો અને એને લીધે એના વર્ક પરમિટ કેન્સલ થઈ ગયા. પોતે તે ઈચ્છતા હતા કે મારે અહીં આગળ બહુ સારું છે ને મને અહીં રહેવા મળે તો સારું, પણ સરકાર તરફથી ઓર્ડર આવ્યો કે તમારા દેશ ખાલી કરવાનો છે. વર્ક પરમિટ એક્સટેન્ડ કરવા માટે ત્યાંના લેબર ઓફિસર પાસે જવું પડે. એ ઓફિસર પાસે જઈને એમણે રિક્વેસ્ટ કરી, પોતાના ડોક્યુમેન્ટ્સ રજૂ કર્યા, પણ સામે પક્ષેથી બહુ સ્પષ્ટ કીધું કે તમે જે કેટેગરીમાં આવો છો એ કેટેગરીમાં તમારા વિઝા એક્સટેન્ડ થઈ શકે નહીં, એટલે તમારે જવું જ પડશે. બહુ ટ્રાય કરી તો પેલો ગુસ્સે થઈ ગયો અને ગેટ આઉટ કહીને એમણે કાઢી મૂક્યા. હવે મૂંઝાયા શું કરવું. આનંદ સ્વરૂપ સ્વામીના પૂર્વાશ્રમના ભાઈ વાઘુભાઈ એ વખતે ત્યાં દુબઈ રહેતા હતા. એમને વાત કરી કે શું કરવું, કે આપણે બાપાને વાત તો કરીએ. સાંઈ બાપાને ફોન પર બધી વાત સમજાય કે આવું થયું છે. બાપાએ આશીર્વાદ આપ્યા ને કીધું કે અમે પ્રાર્થના કરીએ છીએ, ભગવાન સારું કરશે, જાઓ પ્રયત્ન કરજો. હવે પ્રયત્નમાં બીજું તો કંઈ કરવાનું હતું નહીં. એ જ ઓફિસરને એ જ ફાઇલ ને એ જ જગ્યાએ એ ડોક્યુમેન્ટ રજૂ કરવાના હતા, બીજું શું. તો બીજા દિવસે બાપાના વચનમાં વિશ્વાસ રાખીને એ ભાઈ ગયા. ફરી એ જ ઓફિસર પાસે જઈને ઊભા રહ્યા. ખબર હતી કે ગઈકાલે આને ગેટ આઉટ કહીને કાઢી મૂક્યા છે, હવે શું કરશે. એને ફફડાટ હતો. મૂક્યા એને ડોક્યુમેન્ટ. પણ ત્યાં ચમત્કાર કેવો થયો કે એ જે ભાઈ હતા ને ઓફિસર, એની પાછળ પ્રમુખ સ્વામી મહારાજ આવીને ઊભા રહ્યા. આવું એને જાગ્રત અવસ્થામાં દર્શન થયા. પેલા ભાઈનો હાથ પકડીને સ્ટેમ્પ મરાવ્યો, સહી કરાવી પ્રમુખ સ્વામી મહારાજે. અને પછી ડોક્યુમેન્ટ આ ભાઈ આપી દીધા અને કીધું કે તમારા વિઝા થઈ ગયા છે. આશ્ચર્યની વાત એ છે કે એ એક્સટેન્શનની જે ફીસ લેવાની ને ફીસ પણ ન લીધી. પેલા ભાઈ પાછા આવી ગયા અને એને આખો કાગળ બાપાને લખ્યો, ફેક્સ કરીને બાપાને મોકલ્યો કે બાપા આપ કેવા દયાળુ છો, ત્યાં બેઠા બેઠા અહીં આવીને મારું કામ કરી ગયા. જોકે બાપાએ માથે ના લીધું. સંતોએ પછી કીધું કે બાપા તમે તો મારી ભેગા ને ભેગા છો, અબુધાબી ક્યારે જઈ આવ્યા. સ્વામી કહે કે આપણે ક્યાં ગયા છે, મહારાજ ગયા છે. તો મહારાજ એને એવા સ્વરૂપે દર્શન આપે, બાકી આપણે ક્યાં ગયા છે. પણ સામર્થ્ય એવું એ ધારે તે કરી શકે અને નાડી પ્રાણ હાથમાં રાખીને કંટ્રોલ કરી શકે, જેની પાસે જે કરાવવું. આ એમનું સામર્થ્ય હતું, પણ છતાંય એમણે ક્યારેય પોતાના માટેનો ઉપયોગ ના કર્યો. 1974ની સાલમાં લંડન પહેલી વિદેશ યાત્રામાં એમને નાઇરોબી જવાનું થયું અને એવા સમયે ગેરસમજણને લીધે નાઇરોબીની અંદર જેવું પ્લેન ઊભું રહ્યું અને ત્યાંના ઓફિસરે આવીને તરત જાહેરાત કરી કે અહીંની ગવર્મેન્ટનો ઓર્ડર છે કે પ્રમુખ સ્વામીએ આ કેન્યાની ધરતી પર ઉતરવાનું નથી, આ પ્લેનમાં આમાં ભારત પાછું જવાનું છે. સ્વામીએ સાંભળ્યું, બહુ જ સહજતાથી સ્વામીએ કીધું કે સારું, મારે નથી ઉતરવાનું, તમને બધાને ઉતરવામાં તો વાંધો નથી ને. બાપા કે મારી સાથે જોડના એક સાધુ ભારત પાછા આવે, બાકી બધા સત્સંગ કરાવો. તો બધા કે સ્વામી વર વગરની જાનને શું કરવાની, તમે નો આવવાનો હતો, અમારે એ બધી વાર્તાલાપ ચાલતો હતો. ત્યાં તો ઓફિસર આવીને ફરી જાહેરાત કરી, પ્રમુખ સ્વામી એન્ડ પાર્ટી કોઈએ ઉતરવાનું નથી. ભયંકર અપમાન, અકારણ અપમાન અને આટલા મહાન સંતનું અપમાન. બધાના મનમાં ઉદ્વેગને અશાંતિ થઈ ગઈ. સ્વામી શાંતિથી એનો સ્વીકાર કરી લીધો. બાપા ભારત પાછા આવી ગયા. સામર્થ્ય હોય ત્યારે આવું ના થાય. ત્યારે એવું થાય કે આને સમાધિ કરાવી દઈએ, ત્યારે એમ થાય કે આને જમપુરીનો માર ખવડાવીએ. ભગવતચરણ સ્વામી એકવાર પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી આટલું બધું ઐશ્વર્ય છે તો વાપરો ને છૂટથી, અને તમારો જીવ ન ચાલતો હોય તો અમને આપી દો તો અમે વાપરીએ. બાપા કે જેની પાસે ઐશ્વર્ય હોય ને એને એ પણ ખબર પડતી હોય કે ક્યાં વાપરવું ને ક્યાં ન વાપરવું, એટલે તમારી શિખામણ ન આપવી. એ ધારે તે કરી શકે તેમ હતા અને છતાં પણ તુચ્છ જીવોના અપમાન જીવન દરમિયાન જે બાપાએ સહન કર્યું છે, આપણે આખી જિંદગીમાં આપણે જેટલા બેઠા ને કોઈએ સહન ન કર્યા હોય એવા આક્ષેપો, એવા અપમાન પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે પ્રમુખ સ્વામી મહારાજે છેલ્લે સુધી સહન કર્યા. કોઈને પરચો બતાવીને પાડી ન દીધા, કોઈને રાતોરાત એનું ફળ બતાવી દેવું ને જોઈ લઉં તને, એવું કર્યું નહીં. એમણે એક આદર્શ સ્થાપિત કર્યો કે આપણે આવું જીવન જીવી શકીએ છીએ. તો પ્રમુખ સ્વામી મહારાજ એમની મોટામાં મોટી વિશેષતા એ કે અતિ અસાધારણ
પુરુષ હોવા છતાં પણ અતિ સાધારણ થઈને વર્ત્યા, અને ત્યારે તો એ આપણા માટે જીવન સંદેશને યોગ્ય આદર્શ બન્યા. એવી રીતે જીવીને પોતે સ્વામી બાપાના આવા દિવ્ય જીવનમાંથી આપણે આ દિવસો દરમિયાન 6 સંદેશને સમજવાના છીએ. એ 6 સંદેશમાંથી આજે પ્રથમ સંદેશ છે, જે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની ધ્રુવ પંક્તિ જેવો હતો. એ સંદેશ છે ભગવાનમાં શ્રદ્ધા. વિવેકાનંદ સ્વામી પોતે એવું કહેતા કે વિશ્વની કોઈ પણ પ્રજાની શક્તિનો સ્ત્રોત એની ભગવાન પ્રત્યેની શ્રદ્ધાની અંદર રહેલો છે, અને જે પ્રજાએ ભગવાનમાંથી શ્રદ્ધા ગુમાવી છે એનો વિનાશ નિશ્ચિત છે. ખરેખર શ્રદ્ધા એક જબરજસ્ત શક્તિ છે, પરંતુ એ શ્રદ્ધા પ્રગટ થાય કેવી રીતે? શાસ્ત્ર શું કહે છે? વચનામૃત શું કહે છે? શ્રદ્ધા કોઈ દિવસ તર્કથી પ્રગટ થતી નથી. અચિંત્યાહ ખલુ યે ભાવાહ તાન ન તર્કેણ સાધયેત. મહાભારત કહે છે કે ભગવાન અતર્ક્ય છે. આપણી બુદ્ધિના જે પરિમાણો છે એનાથી પર આ ભગવાનનું તત્વ છે. કોઈ દિવસ લોજિકથી ભગવાનના તત્વને પામી શકાતું નથી. આખી જિંદગી આપણે કૂટાકૂટ કરીએ ને, ચલો ભગવાનના અસ્તિત્વને સાબિત કરો, તો કદાચ એવું બને પણ ખરું કે કોઈક વ્યક્તિ સાબિત કરી દે, કન્વિન્સ કરી દે, પણ એ સાબિત કરનારો પોતે ભગવાનમાં દ્રઢ શ્રદ્ધા ન ધરાવતો એવું બને. આ તો કેવું છે, બુદ્ધિના તર્કથી બધી દલીલો થાય, પણ શ્રદ્ધાને જીવવી. વર્ષો પહેલાની વાત છે કે જ્યારે રશિયા USSR હતું, જ્યારે એક બહુ જ મોટી સામ્યવાદી સત્તા તરીકે એ આખા વિશ્વની અંદર પ્રથમ નંબરે હતું USSR, એ વખતે ત્યાંના પ્રમુખ ક્રુશ્ચોવ હતા. કથા એવી બની કે એ સમય દરમિયાન આખા વિશ્વના જુદા જુદા દેશોમાંથી ચૂંટેલા વૈજ્ઞાનિકો અવકાશ યાત્રા માટે ગયા હતા, અને મહિનાઓ સુધી અવકાશમાં રહી અને ઘણું બધું સંશોધન કરીને પાછા આવ્યા હતા. પહેલી વાર એવું બનતું હતું કે ફિઝિકલી વૈજ્ઞાનિકો પોતે ત્યાં ગયા અને જાતે સંશોધન કરીને પાછા આવ્યા. આવું પહેલી વાર બનતું હતું. એટલે આખા વિશ્વ માટે એક આશ્ચર્યની ઘટના હતી, અને એ વૈજ્ઞાનિકોની ટીમને બધા અભિનંદન પાઠવતા હતા. જુદા જુદા દેશોની અંદર એમના સન્માન સમારંભો ગોઠવાતા હતા. તો આ જે આખું ડેલિગેશન છે એ રશિયા પહોંચ્યું, અને ત્યાંના પ્રમુખ ક્રુશ્ચોવ સાથે એનો જે ગ્રુપ લીડર હતો એની એક ખાનગી મિટિંગ યોજાણી. હવે આપણે બધા જાણીએ છીએ કે સામ્યવાદ એટલે કે માર્ક્સવાદ, એનો એક પ્રિન્સિપલ એવો છે કે કોઈ ભગવાનમાં માનવાનું નહીં, કોઈ પર સત્તામાં માનવાનું નહીં, પ્યોર નાસ્તિક. અને રિલિજન ઇઝ એન ઓપિયમ ઓફ માસ. કાર્લ માર્ક્સ પોતે કહેતા હતા કે ધર્મ શું છે, એ તો સમુદાયનું અફીણ છે. એટલે જેમ ઘણા બધા લોકો ભેગા થઈને સમૂહમાં અફીણ લીધો હોય અને પછી અફીણના નશાની અંદર જેમ બડબડ કરતા હોય ને, એમ આ ધર્મને માનનાર એટલે આપણે બધા જે છે ને એની દ્રષ્ટિએ કેવા છે, બધા અફીણ ખાઈને આપણે બધા નશાની અંદર બોલ બોલ કરીએ છીએ. આપણે વાસ્તવિક જીવન નથી જીવતા, પણ આવો કલ્પનામાં વિહાર કરનારા છીએ. આ માર્ક્સિઝમ છે. અને એટલે ભગવાનના અસ્તિત્વમાં નહીં માનવાનું, એ તો એનો પ્રિન્સિપલ છે. હવે બન્યું કેવું કે જે પ્રમુખ હતા એમને એક મિટિંગ યોજાણી આ ભાઈ અવકાશયાત્રી મુખ્ય વૈજ્ઞાનિક સાથે. ઘણી વાતો થઈ. એ વાતોના અંતે એમણે વાત કરી કે ઘણા સમયથી મારા મનમાં એક પ્રશ્ન રહે છે, તમે કહો તો હું પ્રશ્ન પૂછું. એટલે ભાઈ વૈજ્ઞાનિકે કીધું કે પૂછો. તો પેલા પ્રેસિડેન્ટે પ્રશ્ન પૂછ્યો કે કેટલાક લોકો એવી બધી વાતો કરે છે કે ઉપર એક ભગવાન બેઠા છે અને એ ભગવાન આખી સૃષ્ટિનું સંચાલન કરે છે, તો એ વાત સાચી છે કે ખોટી? તમે લોકો તો અવકાશમાં બધે ફરીને આવ્યા, તમે તો બધું રૂબરૂ જોઈને આવ્યા, તો તમને કઈ એવો અનુભવ થયો? એટલે પેલા વૈજ્ઞાનિકે તરત કીધું કે હા, અમને ડગલે ને પગલે અનુભવ થયો કે ઉપર એક સત્તા બેઠી છે અને ભગવાન ત્યાં બેઠા બેઠા જ આ અદ્ભુત સૃષ્ટિનું સંચાલન કરી રહ્યા છે, એ વિના શક્ય જ નથી, એવો અમને અનુભવ થયો. આ જોઈને સાંભળીને પેલા પ્રમુખ વિચારમાં પડી ગયા અને ધીમેરીને બોલ્યા કે
મને પણ એવું લાગતું હતું તો ખરું કે જ્યારે આટલા બધા માણસો એમ કહે છે કે ભગવાન છે અને સૃષ્ટિ ચલાવે છે, હવે તમે કહો છો તો કદાચ સાચું જ હશે, પણ મારી એક વિનંતી છે. કે બોલો ને, શું વિનંતી છે? કે તમે આ વાત કોઈને કરતા નહીં, નહીંતર અમારું પડી ભાંગશે. એટલે કે નહીં કહીએ. પ્રોમિસ કે પ્રોમિસ. મીટિંગ પૂરી થઈ ગઈ. બનવા જોગ એવું થયું કે એ પછી જે વૈજ્ઞાનિક હતા ને ભારત આવ્યા, અને ભારતની અંદર એક બહુ મોટા કથાકાર હતા, અને કથાકાર સાથે એમની મીટિંગ યોજાણી. ઘણી બધી સારી સારી વાતો થઈ. છેલ્લે પેલા કથાકારે કીધું કે મારા મનમાં ઘણા સમયથી એક પ્રશ્ન છે, તમે કહો તો પૂછું. પેલા વૈજ્ઞાનિકે પૂછો ને. કે પ્રશ્ન એ છે કે અમે લોકો કથામાં એવી વાત કરીએ છીએ કે ઉપર એક ભગવાન બેઠા છે અને બેઠા બેઠા બધી સૃષ્ટિ ચલાવે છે, તો તમે તો બધું અવકાશમાં બધું જોઈને આવ્યા, તો તમને કાંઈ એવું દેખાયું? પેલા અવકાશ યાત્રી કહે કે એ તો બધા ગપ્પા છે, એવું હોય નહીં, બધું અમારા વિજ્ઞાનના સિદ્ધાંતો પ્રમાણે ચાલે છે, બાકી કોઈ ઉપર બેઠો બેઠો કોઈ હલાવતો નથી. આવું જ્યારે પેલા એ કીધું ને, એટલે પેલા કથાકાર વિચારમાં પડી ગયા. એ ધીમે રહીને બોલ્યા કે મને પણ એવું લાગતું હતું તો ખરું કે અમે આટલી બધી વાતો કરીએ છીએ, હશે કે નહીં હોય. હવે તમે કીધું તો કદાચ એવું જ હશે, પણ મારી એક વિનંતી છે. એટલે કે બોલો ને, શું વિનંતી છે? કે તમે આ બીજા કોઈને કહેતા નહીં, નહીંતર અમારું પડી ભાંગશે. આ તો કોઈ એક જોક બનાવેલો છે, પણ મર્મ ખરેખર મોટો છે. કે નાસ્તિકમાં નાસ્તિક માણસ ઊંડે ઊંડે એક શંકા લઈને બેઠો હોય, કદાચ ભગવાન હોય તો હોય, અને આસ્તિકમાં આસ્તિક હોય ને એ ઊંડે ઊંડે શંકા લઈને બેઠો હોય કે હશે કે નહીં હોય. અને એમાંય જીવનમાં જ્યારે એવો પ્રસંગો આવીને ઉભા રહે ત્યારે એની ખરેખરી કસોટી થતી હોય છે. ભગવાનમાં શ્રદ્ધા એ તર્કથી શ્રદ્ધા દ્રઢ નથી થતી. તર્કથી તર્ક સામે થાય, એની સામે એનો તર્ક થાય, એના સામે એનો તર્ક થાય. હજી સુધી હજારો વર્ષોની અંદર ઘણા બુદ્ધિશાળી માણસો આવ્યા. તર્કથી કોઈ આસ્તિક પણ બની શક્યું નથી અને તર્કથી કોઈ નાસ્તિક પણ બની શક્યું નહીં. કદાચ કોઈક નાસ્તિક તર્કનો ઉપયોગ કરતો હશે, પણ એણે અંદરથી તો નાસ્તિકતામાં શ્રદ્ધા જ રાખી હશે. શ્રદ્ધાથી જ નાસ્તિકતા સ્વીકારી હશે, એ વિના નાસ્તિક થવાય એવું નથી. ત્યાં ઇંગ્લેન્ડની અંદર એક રોજર પેનરોઝ નામના એક બહુ મોટા આંકડાશાસ્ત્રી વિજ્ઞાની થયા. તો એણે છે ને એવી ગણતરી કરી કે વિશ્વનો કોઈ બનાવનાર ન હોય તો પણ આ સૃષ્ટિ, જે જડ સૃષ્ટિ, એ એમનેમ બની જાય એની 59 વાર કરીને પછી એકડો કરવાનો, આટલી એને પ્રોબેબિલિટી આપી. એની રીતે ગણતરી કરી. પછી એના ઉપર બીજા બે વૈજ્ઞાનિકો આવ્યા અને એણે કીધું કે આ તો તમે જડ સૃષ્ટિની વાત કરી, પણ સજીવ સૃષ્ટિ, ચલો સજીવ સૃષ્ટિમાં બીજું કંઈ ન ગણીએ, એકદમ ઝીણામાં ઝીણો અને એકદમ સાદામાં સાદો કોઈ જીવ લઈએ તો એ છે અમીબા, એક કોષી જીવ. એની અંદર પણ સૌથી પહેલા ડીએનએ તો બનવો જોઈએ, અને ડીએનએમાં તો અમુક પેટર્નની અંદર બધા એમિનો એસિડ્સ ગોઠવવા જોઈએ. તો એણે કીધું કે દુનિયામાં બધા જ પ્રોટીન હાજર હોય, પણ જો એને કોઈ જોડનાર ન હોય અને એની જાતે એક્સિડેન્ટલી ડીએનએ બની જાય, એની પ્રોબેબિલિટી કેટલી? તો ગણતરી કરી 1 × 10⁻⁻40,000. 0.0003999 વખત 0 કરીને પછી એકડો કરવાનો. હવે છતાંય કોઈ એમ કે ના 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 ના, કોઈ બનાવનાર છે જ નહીં, તો પછી સમજવું કે એણે પણ નાસ્તિકતામાં શ્રદ્ધા રાખી છે, એ વિના નાસ્તિક થવાય એવું નથી. તો આસ્તિક પણ કોઈ તર્કથી ન બની શકે, નાસ્તિક પણ કોઈ તર્કથી ન બની શકે. તર્કનો વિષય જ નથી. પરમાત્મા એ તર્કનો વિષય જ નથી, એટલે એનાથી નિર્ણય થતો જ નથી. કેટલાક લોકો નાના મોટા પોતાના અનુભવોથી કે મને આવો અનુભવ થયો ને એટલે એમ નથી માનતું, એમાં શ્રદ્ધાનો પાયો જે થવો જોઈએ એ મજબૂત ન થાય. એકાદ ચમત્કારનો અનુભવ થાય ને કોઈ કહે કે હું ભગવાનમાં માનું છું, સારું છે, પણ એ ચમત્કાર જ જો એનો આધાર હશે ને તો કાલ ઉઠીને ચમત્કાર નહીં થાય ને તો પાછી એની શ્રદ્ધા જતી રહેશે, એ ટકવાની નહીં. શ્રદ્ધાનો એ મજબૂત આધાર નથી. ભગવાનને ભજવાનો અને પામવાનો એ મજબૂત આધાર નથી. એકમાત્ર આધાર એવો છે સત્પુરુષ, સાચા સંત, એવા ગુરુ જેને ભગવાનનો સાક્ષાત્કાર છે, જેણે ભગવાનનો અનુભવ કરેલો છે,
એવા ગુરુ, એવા સંત, એની સાથે જોડાણ થાય, એનો સંબંધ થાય, એમના વચનોથી ભગવાનમાં સાચી શ્રદ્ધા દ્રઢ થાય છે. પ્રમુખ સ્વામી મહારાજ ભગવાનમાં શ્રદ્ધા દ્રઢ કરાવતા. એમની વિશેષતા એ હતી, સાવ આદિવાસી જેવા ગામડાના લોકોના જીવનમાં એમને ભગવાનમાં શ્રદ્ધા દ્રઢ કરાવી. અને ખૂબ ભણેલા હોય કે નાસાના એન્જિનિયર હોય એવા લોકોના જીવનમાં પણ ભગવાનમાં શ્રદ્ધા પ્રગટ કરાવી. ડોક્ટર સુબ્રમણ્યમ, વિશ્વ પ્રસિદ્ધ કાર્ડિયાક સર્જન, ભગવાનમાં ન માને, કેવળ કર્મમાં માને. પ્રમુખ સ્વામી મહારાજનું બાયપાસ સર્જરીનું ઓપરેશન એમણે કર્યું. એમણે તો પ્રમુખ સ્વામી મહારાજનું ઓપરેશન કર્યું, પણ સ્વામી બાપાએ એનું ઓપરેશન કરી નાખ્યું, આસ્તિક બનાવી દીધા. સામે બેસીને કઈ એટલી બધી વાતો નથી કરી. જીવન સંદેશ, ખબર નહીં શું થયું, એના અંતરની અંદર ભક્તિના અને શ્રદ્ધાના અંકુર પ્રગટી ગયા. અને ડોક્ટર સુબ્રમણ્યમ, એની ચેમ્બરની અંદર બીજું કાંઈ જ ન હોય. અત્યારે એની ચેમ્બરની અંદર 2 ફોટોગ્રાફ હોય, એક ભગવાન સ્વામિનારાયણનો હરિકૃષ્ણ મહારાજ અને બીજા પ્રમુખ સ્વામી મહારાજ. એના હૃદયમાં બાપાએ શ્રદ્ધા પ્રગટ કરાવી. ડોક્ટર અબ્દુલ કલામ ભગવાનમાં માનતા હતા, શ્રદ્ધા પણ હતી, પણ જે કક્ષાની શ્રદ્ધા સ્વામી બાપાએ દ્રઢ કરાવી. કલામ પોતે કહેતા હતા કે મારા જીવનમાં હું ઘણા પાસેથી શીખેલું છું. એમણે નામ ગણાવ્યા, કેટલાક મોટા વૈજ્ઞાનિક પાસેથી, કેટલાક મોટા ચિંતકો પાસેથી, કેટલાક મોટા સમાજ સુધારકો પાસેથી, કેટલાક મોટા ધર્મગુરુ પાસેથી. પણ એણે કીધું કે ફાઇનલી પ્રમુખ સ્વામી મહારાજ હેઝ પુટ મી ઇન ગોડ સેન્ટ્રિક ઓર્બિટ. પ્રમુખ સ્વામી મહારાજે મને ભગવાનની લગોલગ, ભગવાનની ભ્રમણ કક્ષા, ભગવાન જેના કેન્દ્રમાં છે એવી ભ્રમણ કક્ષામાં મને મૂકી દીધો. મારા કેન્દ્ર સ્થાનમાં ભગવાન સિવાય એમણે બીજું કાંઈ રહેવા દીધું નહીં. અને એટલે એને એ કક્ષાની શ્રદ્ધા બાપાએ પ્રગટ કરાવી કે કલામ સાહેબ જ્યારે પોતે ટ્રાન્સેન્ડન્સ પુસ્તક લખી અને પ્રમુખ સ્વામી મહારાજને અર્પણ કર્યું અને બહાર નીકળતા વેત એમના સહાયક ડોક્ટર અરુણ તિવારીને એમણે કહી દીધું, નાઉ માય મિશન ઇઝ ઓવર. પૂર્ણકામપણાની અનુભૂતિ, મારે હવે કાંઈ કરવાનું બાકી નથી. તિવારી કે પણ સાહેબ આપણે તો હજી વિચાર કર્યો હતો ને, આપણે અમુક પુસ્તકો લખવાના છે. ડોક્ટર કલામ કે કાંઈ જ નહીં, મારે હવે કાંઈ મારા જીવનમાં કરવાનું જ બાકી રહ્યું નથી. હવે હું પૂર્ણ થયો છું. એવો અનુભવ પ્રમુખ સ્વામી મહારાજે ભગવાનમાં દ્રઢ શ્રદ્ધા પ્રગટાવીને કર્યો. કેવી રીતે? સામે બેસીને કથા વાર્તા નથી કરી, ઉપનિષદના મંત્રો બોલીને નથી સમજાવ્યું, કે કઈ ભાગવત ગીતા કે ઇવન કુરાન વાંચીને પણ સ્વામી એને 2 શબ્દો કયા હોય એવું નથી. પણ એમનું જીવન એક એવો સંદેશ હતો. સ્વામી સહજ બોલતા હતા, ક્યાં બહુ તાર્કિક વાતો કરતા હતા, ક્યાં બહુ પ્રભાવશાળી સામેવાળી વ્યક્તિને આંજી દે એવી વાતો ક્યાં કરતા હતા. પણ એમના જીવનમાં એવી ભગવાનમાં શ્રદ્ધા હતી, સામેવાળાના અંતરમાં એનો દીવો પ્રગટી જતો. બાપાએ આટલા બધા મંદિરો કર્યા દેશ પરદેશમાં, ભગવાનની શ્રદ્ધાના એ બધા સ્થાનો સામે રચ્યા. પણ મોટી વિશેષતા એ ફક્ત મંદિરો નહીં, પણ મંદિરોમાં જનારો વર્ગ સ્વામી ઊભો કર્યો, દેશમાં અને પરદેશમાં. અમેરિકાની ધરતી ઉપર આજે ત્યાંના જે શિખરબદ્ધ મંદિરો સ્વામી ઊભા કર્યા. મહાન સ્વામી મહારાજ અત્યારે ત્યાં અમેરિકાની ધરતી ઉપર છે, પણ કેવી શ્રદ્ધા બાપાએ ત્યાંના યુવાનો, બાળકો, કિશોરો, યુવતીઓ, બાલિકાઓ, કિશોરીઓ, મહિલાઓ, ભાઈ, જ્યાં જે દેશમાં કોઈને ટાઈમ નથી, આજે સવારે 5:30 વાગે મહાન સ્વામી મહારાજ પૂજામાં આવે અને 5:15 વાગે 5 થી 7 હજાર માણસો હકડે ઠઠ હોલમાં હાજર થઈ ગયા હોય પૂજાના દર્શન કરવા માટે. અમેરિકાની ધરતી પર ત્યાં કોણ ભેગા થાય? ત્યાં બાળકોની કે કિશોરોની શિબિર થઈ અને 10-10 હજાર કિશોરો અમેરિકાની ધરતી પર ભેગા થાય. આ આધ્યાત્મિક સંમેલનની અંદર કોને ટાઈમ છે ત્યાં આગળ? એને બાપનું કયું ન માને, એ હાથમાં માળા પકડે, એ તિલક ચાંદલો કરે, એ ગળામાં કંઠી પહેરે, એ ઉપવાસ કરે, આ 4 મહિનાના વ્રત કરે, ચાતુર્માસના ધારણા પારણા કરે. ભગતજી મહારાજ વ્રત કરે, 2 દિવસ નિર્જળા ઉપવાસ, 3જે દિવસે 1 ટાણું જમવાનું, એવું કરે. અને ત્યાંથી ખેંચાઈને યુવાનો સાધુ થવા માટે ભારત આવે. અત્યારે બધાને ખેંચાણ તો ત્યાં જ છે કે કેમ કરીને ત્યાં ઘૂસાય. અમે 2001ની સાલમાં ઉત્તર ગુજરાતના એક ગામમાં વિચરણમાં હતા.
એક હરિભક્તને ઘરે પધરામણીએ જવાનું થયું. એને કીધું કે સ્વામી ધૂન કરો. શેના માટે? અમેરિકા જવાનું છે. કેવી રીતે? એ કે 18 લાખ રૂપિયા આપીને. એ વખતનો ભાવ એ હશે. એટલે પછી ધૂન કરાવી. ક્યારે જવાનું છે? કે બસ આવતા અઠવાડિયે જ જવાનું છે. 2 મહિના પછી સારંગપુર દેખાયા. તમે જવાના હતા ને? એ કે જાઓ દો ને, કઈ વાત કરવા જેવી નથી. શું થયું? શું? અરે અમારા એજન્ટે અમને અમદાવાદથી ઉપાડ્યા અને લઈ ગયો ચેન્નાઈ, અને ચેન્નાઈથી પછી એક ફ્લાઇટમાં બેસાડ્યા અને ફારિસની અંદર કોઈ ખબર નહીં કયા કયા દેશની અંદર, મલેશિયા, ઇન્ડોનેશિયા, ત્રીજો દેશ ને, ચોથો દેશ ને, 5મો દેશ ને, ક્યાંય ના ક્યાંય અમને ફેરવ્યા. અને ફેરવતા ફેરવતા એક એરપોર્ટ પર અમે પકડાઈ ગયા. અમારું બધું લઈ લીધું, સાવ હાથે પગે કરી દીધા, પ્લેનમાં બેહાડી દીધા. એ પ્લેન મુંબઈ આવ્યું તો મુંબઈ વાળા કહે કે તમે અહીંના સિટીઝન છો, એની કોઈ સાબિતી તમારી પાસે નથી, પાછા જાઓ. તે પાછા અમે ત્યાં ગયા, કાંઈ ખાધું નહીં, પીધું નહીં, ભૂખ્યા તરસ્યા. પાછા ત્યાંથી અમને પ્લેનમાં ચેન્નાઈ પોગાડ્યા. ચેન્નાઈ માંડ માંડ અમને બહાર નીકળવા દીધા. અને એ કે ખાવા પીવા કાંઈ ન મળે, ભૂખ્યા ને તરસ્યા. 4 દિવસે અમે રખડતા રખડતા રીતસર ભીખ માગતા માગતા હું ઘર સુધી પહોંચ્યો. આ બધી વાત એને કરી એટલે સ્વાભાવિક રીતે આપણને થાય કે હરિભક્તને આવું દુઃખ થયું. એમને આશ્વાસન આપ્યું કે હશે, હવે આપણે જીવતા પાછા આવે બહુ થઈ ગયું, તો હવે શું વિચાર છે? એ કે આવતા મહિને ફરી ટ્રાય કરવાની છે. કોઈક રીતે જો આપણને જવા મળે ને તો, અને જો સિટીઝનશીપ મળી જાય તો જાણે સ્વર્ગ મળી ગયું. એ વાતાવરણ છે આજનું. સતત ભોગ તરફની વૃત્તિ આખા વિશ્વની છે, અને એમાંથી ત્યાગમાં લાવવા. અને એમાં પણ સારંગપુરમાં તો છે શું? આ ધૂળિયા ગામની અંદર હવે જેને કોઈ દિવસ જિંદગીમાં એર કન્ડિશનની બહાર પગ નથી મૂક્યો, અને 45 ડિગ્રી ગરમીની અંદર પંખોય અગ્નિ ઓકતો હોય એવું લાગે, પંખાની નીચે બેઠા હોય ત્યાં, એમાં મહિનાના 5-5, 7-7 નિર્જળા ઉપવાસ કરવાના, સંડાસ બાથરૂમ સાફ કરવાના, ચોગાન સફાઈ કરવાની, સવારે વહેલા ઉઠીને ભગવાન માટે ફૂલ તોડવા જવાના, ફરી પાછું ભણવાનું. જેને જિંદગીમાં ગુજરાતી ક્યારેય એક આંકડો પાડ્યો નથી, એને ગુજરાતી ભણવાનું, સંસ્કૃતે ભણવાનું, શાસ્ત્રે ભણવાના, આ એક સ્ટ્રેસ હોય છે. એ બધું સ્વેચ્છાએ સ્વીકારવાનું. અને થોડો 2-4 દિવસનો કે 2-4 વર્ષનો ખેલ છે, આખી જિંદગી માટે ડેડિકેટ થઈ જવાનું. ધન સ્ત્રીનો ત્યાગ પાળવાનો, અષ્ટાંગ બ્રહ્મચર્ય પાળવાનું, સગાવાલાને જિંદગીભર મળવાનું નહીં, અને છતાં પણ ખેંચાઈને આવે. કેવી શ્રદ્ધા પ્રગટાવી સ્વામીએ, કે એક આખો પ્રવાહ ઉભો કર્યો સ્વામીશ્રીએ ભગવાનમાં શ્રદ્ધાનો. અને એમાંય બુદ્ધિશાળી છે આ બધા સાધુ થાય, કઈ થોડા એમને એમ છે, તર્કવાળા છે, અને કોઈનું કયું ન માને એવા છે. આપણા આચાર્ય સ્વામી છે ને, ઘણા બધા હરિભક્તો ઓળખતા હશે. એ તો પૂર્વાશ્રમની અંદર જબરજસ્ત તાર્કિક બુદ્ધિ, અત્યારે પણ એની સામે પહોંચી ના વળીએ આપણે, એવા એવું મગજ ચાલે. પરંતુ જે કોઈને ન માને અને કોઈને ન ગાંઠે, સ્વામીએ ખબર નહીં કેવી રીતે ભગવાનમાં શ્રદ્ધા પ્રગટાવી દીધી. એ તો પોતાનો પ્રસંગ છે, સાધુ થયા પછીનો પ્રસંગ છે કે 88ની સાલમાં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજની સાથે એ અમેરિકાના વિચરણમાં હતા, અને એ વખતે લોસ એન્જલસની અંદર જે હરિમંદિર હતું, તો ત્યાં એ દિવસે પાટોત્સવ હતો. પાટોત્સવ નિમિત્તે જે વિધિ ચાલવાનું હોય, બાપા પોતે વિધિ કરતા હતા. ઠાકોરજીને પેલું જલ પ્રોક્ષણ કરવાનું હોય, અને પછી એ મૂર્તિ લૂછવાની હોય નેપકિનથી. તો આચાર્ય સ્વામી એ વખતે એમને તરત ત્યાંથી નીકળી અને બીજે એક સેન્ટરમાં સભા હતી, ત્યાં જવાનું હતું. એટલે સ્વામીને એ વખતે પૂછવા કે સ્વામી અમે નીકળીએ છીએ. તો સ્વામી કહે કે જતા જતા સેવા કરતા જાઓ, લો આ બીજું નેપકિન, અને આ ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ તમે લૂછો. બાપા મહારાજની મૂર્તિ લૂછતા હતા, અને ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ લૂછવાનું આચાર્ય સ્વામીને સોંપ્યું. હવે એમની એવી બુદ્ધિ ને, તો લૂછતા જાય, લૂછતા લૂછતા વિચાર આવ્યો કે આ મૂર્તિમાં ભગવાન હશે કે નહીં હોય, આવો વિચાર. અને એમણે શું કર્યું કે પેલા ગુણાતીતાનંદ સ્વામીના પગનો અંગૂઠો આમ દબાવ્યો, પોતાના અંગૂઠાથી દબાવ્યો. બાપા ઓલી બાજુ જોતા હતા, પણ જેવો દબાવ્યો ને તો પ્રમુખ સ્વામી મહારાજનો પગ ઊંચો થઈ ગયો. એ કે આચાર્ય આસ્તે. તો આચાર્ય સ્વામી કે તમને ખબર પડી ગઈ? સ્વામી કે પડી જ જાય ને. હવે એમને આટલા તર્કશીલ અને આવા પરીક્ષા કરનાર વ્યક્તિ હોય, એને સ્વામીએ એવી શ્રદ્ધા પ્રગટાવી કે હજારોના જીવનમાં ભગવાનની શ્રદ્ધા પ્રગટાવવાની સેવામાં એમને જોડી દીધા. તો સ્વામીશ્રીએ સાચી શ્રદ્ધા પ્રગટાવી છે.
કેટલાક એવા પણ હતા જેના અંતરમાં પૂર્વગ્રહ હતો, જેના અંતરમાં વિરોધ હતો, જેને સાધુ બાવા દીઠા નહોતા ગમતા એવા હતા. એટલાને એવાને પણ સ્વામીશ્રીએ પોતે પલટી નાખ્યા. એવા પ્રમુખ સ્વામી મહારાજ ભગવાનમાં શ્રદ્ધાનું મૂર્તિમાન સ્વરૂપ હતા. એમના જીવનમાંથી, એમના વચનોમાંથી જ્યારે આપણે ભગવાનમાં શ્રદ્ધાનો વિચાર કરીએ છીએ ને, ત્યારે ખરેખર આપણી નાસ્તિકતા ખરી પડે છે. ભક્તિનો ઉદય આપણા અંતરમાં થાય છે અને જીવનની અંદર એક દિવ્ય આનંદ એનો સંચાર થઈ જાય છે. બાપાની શ્રદ્ધાનો વિચાર કરતા આપણી શ્રદ્ધા પ્રગટ થઈ જાય છે. કેવી રીતે સ્વામીશ્રીના જીવનમાં શ્રદ્ધા જોવા મળે છે? તો પહેલી વસ્તુ તો શ્રદ્ધાની અંદર દેખાય છે બાપાના જીવનમાં કે જે કંઈ દુનિયાની અંદર દેખાય છે ને, બાપા બહુ જ દ્રઢપણે માનતા અને કહેતા કે આ દુનિયામાં જે કંઈ છે ને બધું જ ભગવાનનું કર્યું થાય છે. ગરડા પ્રથમના 27માં વચનામૃતની અંદર શ્રીજી મહારાજે એક વાત કરી છે કે ભગવાન ભજવાની સર્વને ઈચ્છા તો હોય છે, પણ સમજણની અંદર ફેર રહી જાય છે. એ સમજણમાં ફેર કયો? તો સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આ જગતમાં જેટલા કંઈ આશ્ચર્યો થાય છે, આ પૃથ્વી એ ફેરવી ફરે છે, સ્થિર રહે છે, ક્યારેક ડોલી ઉઠે છે, આકાશમાં તારામંડળ અધર રહ્યું છે, સૂર્યચંદ્ર ઉદયસ્ત થાય છે, સમુદ્ર પાળ વિનાનો છે છતાં પણ મર્યાદા લોપતો નથી, આકાશમાંથી જે ગાજવીજ થઈને વરસાદ પડે છે, આ બધું આમ જો તો આશ્ચર્ય છે. જો કોઈ સ્થિર મનથી વિચાર કરે તો આ કંઈ એક્સિડેન્ટલી થાય એ બધી વસ્તુઓ નથી. તો મહારાજ કહે કે આ જેટલા કંઈ આશ્ચર્ય થાય છે એ સર્વે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તેના જ કર્યા સર્વે આશ્ચર્ય થાય છે ને, આવી રીતે જે દ્રઢપણે માને એ સાચી સમજણ થઈ કહેવાય. તો આ જે સમજણ ભગવાન ભજતા હોય ને તો પણ અહીં થોડું કાચું રહી જાય કે પછી આ ખરેખર આવું ભગવાને કર્યું હશે કે કેમ, ઊંડે ઊંડે શંકા રહી જાય. અને કદાચ ધારો કે પરોક્ષ ભાવે થાય, પણ જે વચનાવતમાં મહારાજે કીધું મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન એનું કર્યું સર્વે થાય છે ને, બાપાના જીવનમાં આપણને એ જોવા મળે છે. ગુરુની અંદર એમણે ભગવાનના દર્શન કર્યા અને ગુરુની અંદર ભગવાનના દર્શન કરવાની રીત શીખવાડી. 1991ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ રાજકોટમાં હતા અને એક જગ્યાએ સભા હતી. એ સભા પૂરી કરીને સ્વામી મંદિરે પાછા આવ્યા. ગાડીમાંથી નીચે ઉતર્યા એ વખતે એક યુવક એ પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવીને પગે લાગ્યા. અજાણ્યા યુવક હતા. એટલે સ્વામીશ્રીએ એમની સામું જોયું તો એણે તરત સ્વામીને સીધી જ વાત કરી કે મારે આપને પ્રશ્ન પૂછવો છે. તો સ્વામી કે પૂછને. તો એ કે પ્રશ્ન એ છે કે તમે ભગવાનને જોયા છે? સીધો જ આ પ્રશ્નને પૂછો. એટલે સ્વામીએ તરત જવાબ આપ્યો. સ્વામી કે હા, સહજપણે. સ્વામી કે અમે ભગવાનને જોયા છે એટલે તમે ભગવાનની વાત કરીએ છીએ અને અમે ભગવાનને જોયા છે એનો તો આનંદ છે. તો પેલો યુવક કે તમે તાદૃશ ભગવાનના દર્શન દેખાડ્યા છે? એને કદાચ ઝાંખું ઝાંખું દેખાતું હોય એવું બને કદાચ. તમે તાદૃશ ભગવાન દેખાય છે? સ્વામી કે હા, અમે તાદૃશ ભગવાનના દર્શન કર્યા છે. તો પેલો યુવક કે તો પછી મને કરાવો ને. સ્વામી કે એના માટેનો એક જ ઉપાય છે, ગુરુના વચનમાં વિશ્વાસ રાખીને મંડવું પડે. અને પછી બાપા બોલ્યા અમને તો અમારા ગુરુની અંદર જ ભગવાનના દર્શન થાય છે. ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ, આવું તો યુગોથી આપણે ત્યાં બોલાતું આવ્યું છે, પણ બાપા એ પ્રમાણે જ જીવ્યા છે. એ જે કાંઈ આશ્ચર્ય થાય છે દુનિયાના, મારા ગુરુના સ્વરૂપની અંદર જે સ્વામિનારાયણ ભગવાન અત્યારે બિરાજમાન છે ને એમના કર્યા થાય છે. પ્રત્યક્ષની વિશે નિષ્ઠા. તો સ્વામીશ્રી એ નિષ્ઠાને પોતે જીવતા હતા અને એ રીતે જ બધાને શીખવતા હતા. નાયગ્રા જોવા માટે બાપાને લઈ ગયા અમેરિકાની અંદર. તો સ્વામી તરત શું બોલ્યા? બાપા કે નાયગ્રા ફોલ્સ આટલું સુંદર છે, એને બનાવનાર ભગવાન કેવા? તરત સ્વામીની નજર એ ભગવાનમાં પહોંચી જતી. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. સ્વામી સીધું ભગવાનની જ વાત કરતા. 2001ની સાલમાં સારંગપુરની અંદર ફૂલદોલના ઉત્સવ વખતે સંતોએ બહુ સારા કીર્તન ગાયા, ભદ્રેશ સ્વામી બહુ સારા તબલા વગાડ્યા અને રઘુરાય એક વિશ્વ પ્રસિદ્ધ ફોટોગ્રાફર છે, એને ફોટાએ બહુ દોડીને બધા બહુ ફોટા પાડ્યા. બાપા આ બધું નિરીક્ષણ કરતા હતા. જ્યારે આશીર્વાદ આપ્યા સ્વામી કે સંતોએ બહુ સરસ ભજન ગાયા. પછી કે તબલા પણ બહુ સારા વગાડ્યા. પછી કે આ ભાઈ છે
એને ફોટાય બહુ સારા પાડ્યા, પણ સ્વામી કે આ ગાવાવાળા જે હતા, આ વગાડવાવાળા હતા, આ ફોટા પાડવાવાળા હતા, એ બધાની અંદર જે શક્તિ છે, જે કળા છે, આવડત છે, એ બધી ભગવાનને આપેલી છે. સ્વામીની નજર સીધી ભગવાનમાં, એટલે એમની વિશેષતા હતી કોઈનાથી ક્યારેય અંજાઈ ન જતા, દરેકને આદર આપતા. કલામ સાહેબે પોતાનો અનુભવ ટ્રાન્સેન્ડન્સમાં આ લખ્યો છે કે હું પ્રમુખ સ્વામી મહારાજને પહેલી વાર મળ્યો 2001ની સાલમાં. એ વખતે હું ભારતનો રાષ્ટ્રપતિ નહોતો, એ વખતે હું એક વૈજ્ઞાનિક તરીકે સ્વામીને દિલ્હીમાં મળેલો. પણ એક વર્ષ પછી 2002ની સાલમાં જ્યારે અમદાવાદમાં સ્વામીશ્રીને મળ્યો ત્યારે હું ભારતના રાષ્ટ્રપતિ તરીકે સ્વામીશ્રીને મળતો હતો. પરંતુ સ્વામી બાપાની પહેલી અને બીજી મુલાકાત જે મારી સાથેની હતી, મેં બંનેમાં અનુભવ કર્યો કે બાપાના મનમાં એવું કાંઈ નહોતું કે આ બહુ મોટા માણસ થઈને આવ્યા છે. સ્વામીનો જે વર્તાવ મારી સાથે નહોતો એ મારી મોટપથી અંજાઈ ગયા નહોતા. સ્વામી બાપા ભગવાનની મોટપ દરેકમાં સ્વીકારતા હતા. એ દરેકને જે આદર આપતા હતા બધામાં ભગવાન જોઈને આપતા હતા. અને એટલે ક્યારેય કોઈને ઇમ્પ્રેસ કરવા પ્રયત્ન નહોતા કરતા અને ક્યારેય કોઈનાથી ઇમ્પ્રેસ થઈ નહોતા જતા. આપણે આવું થાય છે કે આપણાથી નાનો હોય ને એમને આપણે પ્રભાવ પાડવા કોશિશ કરીએ અને આપણી સામે કોઈ એવા વ્યક્તિ આવી જાય તો આપણે એનાથી દબાઈ જઈએ, એમના વ્યક્તિત્વમાં અંજાઈ જઈએ, એની મોટપમાં, એના પદની અંદર આપણે આમ ઝાંખા પડી જઈએ. પણ બાપાના જીવનમાં એ દેખાય છે ભગવાન જ પ્રધાન હતા. એટલે એ બધે ભગવાનને જ જોતા, સારું દેખાય ત્યાં બધે ભગવાન જ જોતા કે આ બધું ભગવાનનું કરેલું થાય છે. એટલે એમના જીવનમાં એક વિશેષતા આપણને જોવા મળતી. 1998ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજની બાયપાસ સર્જરી થઈ 7મી જુલાઈના દિવસે. પછી સ્વામીશ્રી વેસ્ટચેસ્ટર નામનો વિસ્તાર છે ન્યુયોર્કનો, ત્યાં એક હરિભક્તના ઘરે બાપા થોડા સમય માટે આરામમાં રહ્યા હતા, થોડાક અઠવાડિયા માટે. એ દરમિયાન એક દિવસ એવું થયું, બાપા બેઠા હતા અને સંતો પણ હતા અને હળવી ગોષ્ઠી ચાલતી હતી. એમાં સ્વામી એકદમ અલૌકિક ભાવમાં બધી વાત કરવા માંડ્યા. સ્વામી કહે કે આખું જગત છે ને એમાં ભગવાન રહ્યા છે અને ભગવાનમાં આખું જગત રહ્યું છે. બાપા કહે કે જે કંઈ દુનિયામાં સારું લાગે છે એનું કારણ શું? એમાં ભગવાન છે. એટલે સ્વામી બાપા કહે ઝાડ જોવા સારા લાગે, નદીઓ જોવી સારી લાગે, ડુંગરો જોવો સારો લાગે. કેમ? કારણ કે એમાં ભગવાન રહ્યા છે. પછી સ્વામી સામે ખુરશી પડી હતી, એ બતાવીને બાપા કે આ ખુરશીમાંય ભગવાન છે. પછી સ્વામી કે એટલા માટે જ આપણને આનંદ આવે છે. ભાઈ બાપા કે આપણા ડૉક્ટરનું નામ શું? એટલે સંતોએ કીધું બાપા સુબ્રમણ્યમ. સ્વામી કે હા, સુબ્રમણ્યમ સાહેબે ઓપરેશન કર્યું. સ્વામી કે એણે કર્યું? એણે નથી કર્યું, એમાં રહી અને મહારાજે કર્યું છે, એમાં રહીને ભગવાને કર્યું છે. ભગવાને એને શક્તિ આપી છે, ભગવાને એને બુદ્ધિ આપી છે, એટલે એને ઓપરેશન કર્યું છે. પછી સ્વામી કે આ તો આપણને એમ થઈ કે ઓહો તમે તો મારા જીવન પ્રાણ, પણ જીવન પ્રાણ તો મેં અંદર બેઠો એ છે. સ્વામી એકદમ અલૌકિક ભાવમાં બધી વાત કરતા હતા. સ્વામી કે બરાબર લૌકિક દ્રષ્ટિએ આપણે કોઈ મદદ કરે તો એનો આભાર માનવાનો હોય, પણ અંતરમાં તો એ જ સમજવું કે બધામાં રહી અને ભગવાન જ બધાનું સારું કરે છે. તો સ્વામીશ્રીની દ્રષ્ટિ હંમેશને માટે એક જ હતી કે જે કંઈ છે ને એ બધું ભગવાનનું કર્યું થાય છે, બધે જ નાની નાની ક્રિયામાં. પછી આપણને કેવું હોય છે કે જ્યારે કંઈક એવો પ્રસંગ બને ત્યારે હા જો ભગવાને કર્યું. આ પ્રમુખ સ્વામી મહારાજની કૃપાથી થયું, બાકી આ થાય એવું નહોતું. પણ નોર્મલી સહજપણે જે થતું હોય એમાં કંઈ ચમત્કાર જેવો ન દેખાય, એમાં પણ બાપા માનતા આ ભગવાને જ કર્યું છે, સાવ સહજ ક્રિયાની અંદર પણ. એટલે કઈ રીતે કે દાખલા તરીકે કોઈ વ્યક્તિ ચાલી ન શકતો હોય અને પછી બાપા આશીર્વાદ આપે ચાલવા માંડે, એવો પ્રસંગ બનેલો કે કડીની અંદર ડૉક્ટર ત્રિવેદી સાહેબ એ પોતે ત્યાંની હોસ્પિટલ, સરકારી હોસ્પિટલમાં પોતે ત્યાં મુખ્ય ડૉક્ટર તરીકે પોતે સેવા આપતા હતા અને બાપા એમના ઘરે પધાર્યા હતા. તો એમણે સ્વામીને વાત કરી કે બાપા મારો દીકરો યોગેશ છે ને એ 2 વર્ષનો થઈ ગયો પણ હજી સુધી ચાલતો નથી થયો. અમે ઘણા બધા ઓર્થોપેડિક ડૉક્ટરોને બતાવ્યું, ઘણી બધા ટેસ્ટ કરાવ્યા, કંઈ ખબર નથી પડતી, પણ એ ચાલી જ નથી શકતો. એ બધી વાત બાપા પાસે કરી. બાપા કે એને લઈ આવો અહીં આગળ. તો સ્વામી પાસે લઈ આવ્યા. સ્વામીશ્રી સોફા પર બેઠા હતા. તો બાપાએ છે ને એ છોકરાનો હાથ પકડ્યો અને પછી ઊંચકીને આમ દૂર ઊભો રાખ્યો પોતાના હાથે જ, અને પછી સ્વામી એને છોડી દીધો અને બાપા સોફા પર પાછા બેસી ગયા. સ્વામી કે આવો, અને બાપાએ બોલાવ્યો અને છોકરો ચાલવા માંડ્યો. એ ચાલવા માંડ્યો ત્યારથી ચાલવા માંડ્યો.
એ મોટો થઈને ગુજરાત બોર્ડની અંદર એના એસએસસી બોર્ડમાં એનો 8મો નંબર આવ્યો. એવો હોશિયાર હતો. એ ભણીને મિકેનિકલ એન્જિનિયર થઈને પછી સાધુ પણ થયો. અત્યારે એમનું નામ પ્રિય સ્વરૂપ સ્વામી છે અને અમદાવાદ મંદિરમાં સેવા આપે છે. હવે આ આપણને દેખાય કે ઓહો, ભગવાનની આ શક્તિ, પ્રમુખ સ્વામી મહારાજ ભગવાનનું સ્વરૂપ છે અને એમાં આવો ચમત્કાર આપણને દેખાયો. પણ હકીકતની અંદર બાપા કઈ દ્રષ્ટિથી આ શીખવતા આપણને વચનામૃતની અંદર શું કહ્યું છે કે આવા જે ભગવાનના ધારક સંત છે, ભગવાનની જ શક્તિ છે, પણ એવા ભગવાનના ધારક સંત એ જગતના આધારરૂપ છે. એટલે બ્રહ્માંડના તમામ જીવોના પગમાં ચાલવાની શક્તિ આ સંત આપે છે. એટલે ખાલી ત્રિવેદી સાહેબનો દીકરો નહીં, દુનિયામાં બધાના દીકરા પ્રમુખ સ્વામી મહારાજની આપેલી શક્તિથી જ ચાલે છે. આવું વચનામૃત કહે છે. આ દ્રષ્ટિ એમણે આપણને આપી છે. ભગવાનને કરતા માનવા એટલે જે કાંઈ જોઈએ છે બધું એમની શક્તિથી. બાપા ત્યાં બોલેલા બોચાસણની અંદર, બાપા કે 96ની સાલ 2006ની સાલમાં જે જન્મ શતાબ્દી, આપણે સંસ્થા શતાબ્દીનો ઉત્સવ ચાલતો હતો એ વખતે, તો પ્રમુખ સ્વામી મહારાજ લાખો માણસોની સભામાં બાપા કે હું અત્યારે બોલું છું એ ભગવાનની શક્તિથી બોલું છું. તમે સાંભળો છો એ ભગવાનની શક્તિથી સાંભળો છો. આપણે શ્વાસ પણ લઈએ છીએ ભગવાનની શક્તિથી લઈએ છીએ. એટલે તમામ ક્રિયાઓની અંદર અખંડ ભગવાન જ બધું કરે છે. એ જે શ્રદ્ધા બાપા જીવતા હતા અને બાપા આપણને શીખવતા હતા. કોઈને દીકરો ન હોય અને દીકરાનો જન્મ થાય બાપાના આશીર્વાદથી, એવા પ્રસંગો બનતા હતા. ડૉક્ટર સાવલિયા સાહેબ છે ત્યાં સુરતની અંદર, એ કે મેડિકલી હું તો ડૉક્ટર છું અને મેડિકલી બધા જ ટેસ્ટ કરાવેલા અને અમને પતિ પત્નીને સંતાન થાય એવી કોઈ જ શક્યતા નહોતી. પણ સંતોએ બાપાને વાત કરી. હું તો આશીર્વાદ નહોતો માગવાનો, પણ સંતોએ મારા વતી બાપા પાસે આશીર્વાદ માગ્યા અને બાપા આશીર્વાદ આપ્યા અને દીકરાનો જન્મ થયો. આ શ્રીજીવ નામ છે ને, ઓસ્ટ્રેલિયા અત્યારે રહે છે. તો કોઈને દીકરો ન થતો હોય અને 10 વર્ષ થઈ જાય ને 15 વર્ષ થઈ જાય ને પછી બાપા આશીર્વાદ આપે ને દીકરો થાય, ત્યારે આપણે ઓહો, ભગવાનને આ દીકરો આપ્યો. પણ દુનિયામાં જેટલા દીકરા જન્મે છે બધા ભગવાન જ આપે છે, એ નથી સમજાતું. સર્વ કરતાપણું એટલે ચમત્કાર જ ખાલી સર્વ કરતાપણું નહીં, પણ સૃષ્ટિની અંદર જે કાંઈ થાય છે, મહારાજ કે જળના બિંદુમાંથી મનુષ્ય પ્રગટ થઈ આવે છે અને એની જે કાંઈ ઇન્દ્રિયોથી આવે છે કોણ કરે છે? એવી દ્રષ્ટિ એ ભગવાનમાં સાચી શ્રદ્ધાની દ્રષ્ટિ છે. તો એ વાત આપણને વચનામૃતની અંદર જે કરી છે એ બાપાએ જીવીને પોતે બતાવી હતી.